टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું બુધવારની સવારમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ઘટાડાના સંકેતો સાથે ઓપનિંગના આપણને ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે. ત્યારે બુધવારે કયા પ્રકારનો કારોબાર રહેશે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર મામૂલી ઘટાડા સાથે ખુલશે. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં ટેક શેરમાં રહી ભારે વેચવાલી. નાસ્ડેકમાં 0.5% ઘટાડો. ડાઉ જોન્સમાં રહી રેકોર્ડ હાઈથી નફા વસૂલી. ગિફ્ટ નિફ્ટીમાં 50 અંકની નબળાઈ. ડાઉ ફ્યુચર્સમાં 50 અંકનો ઘટાડો. એશિયન માર્કેટમાં નરમાશ સાથે કારોબાર. ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો વધ્યો 70 પોઈન્ટ આસપાસ. આજે ડિફેન્સ શેર ફોકસમાં રહેશે. 62,000 કરોડ રૂપિયાના રક્ષા સાધનો માટે મળી સરકારની મંજૂરી. ઇન્ડિયન એરફોર્સને મળશે 97 LCA Mark 1A ફાઇટર જેટ. જીએસટી રિફોર્મ્સ પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની આજથી 2 દિવસીય બેઠકનું આયોજન. સૂત્રો અનુસાર 4%ની જગ્યાએ 5% અને 18% એમ 2 રહી શકે છે જીએસટી સ્લેબ. ઓનલાઈન મની ગેમિંગ હવે બનશે ગેરકાનૂની. ઓનલાઈન ગેમિંગ વિધેયકને કેબિનેટની મંજૂરી. 3 વર્ષની સજા સાથે 1 કરોડની પેનલ્ટીની જાહેરાત. આજે સંસદમાં રજૂ કરાશે બિલ. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે 70 પોઈન્ટ આસપાસ. અત્યારે ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ મળી રહ્યું છે આપણને ઘટાડા તરફનું. ત્યારે શું થઈ શકે છે? જુઓ, પહેલાં તો 2 દિવસ તમારા જબરદસ્ત રહ્યા. સોમવારે ગેપ અપ ઓપનિંગ, ત્યારબાદ મંગળવારે ઘટાડામાંથી ખરીદદારી. સોમવારે ગેપ અપ ઓપનિંગ બાદ ઘટાડો, મંગળવારે ઘટાડામાં ખરીદદારી, પણ પછી ફરી એકવાર દિવસના ઉચ્ચતમ સમયની નજીકનું ક્લોઝિંગ. આજે ગિફ્ટ નિફ્ટી 70 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. શું થઈ શકે આવો સમજીએ. સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ. મેં કહ્યું તેમ 70 પોઈન્ટ આસપાસ. આજે 0.19% છે, તેમાં થોડો વધારો, મતલબ ઘટાડામાં વધારો આપણને જોવા મળી રહ્યો છે. થોડું દબાણ વધારે. ગઈકાલનો ક્લોઝ ગિફ્ટ નિફ્ટીનો 25,000 ઉપરનો હતો. આજે આપણે 24,900 સમથિંગ આસપાસના કારોબાર જોઈ રહ્યા, એટલે 25,000 નીચે. અને દિવસની શરૂઆત 30-33 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે ગિફ્ટ નિફ્ટીએ કરી હતી ગઈકાલ રાત્રે, જે 2:30 વાગ્યાનો ક્લોઝ હોય ત્યાંથી. પણ અત્યારે એ દબાણ થોડું વધ્યું છે. સામે ડાઉ ફ્યુચર્સ પર નજર કરો. ગઈકાલ અમેરિકન માર્કેટ્સમાં ડાઉ જોન્સનો જે કેશનો કારોબાર છે તેણે સરસ રેકોર્ડ બનાવ્યા અને ત્યાંથી શાર્પ વેચવાલી આવી. ટેક્સ શેર્સમાં આપણે જોયું તેમ વેચવાલી આવી. અને એઆઈના બબલની ચિંતા ફરી એકવાર જે છે તે અહીંયા જોવા મળી રહી છે. એટલે આઈટી કંપનીઓની આપણે આજે નજર રાખવાની રહેશે. અને બીજું, આ ડાઉ ફ્યુચર્સના સંકેતો તમારા જે થોડા એવા દબાણના બનતા જોવા મળી રહ્યા છે. ત્રીજો મુદ્દો, નિક્કાઈ જેપનીઝ માર્કેટ્સ. આજે બહુ હેવી પ્રોફિટ બુકિંગ છે. ત્યાં 650-700 પોઈન્ટ્સ આસપાસનું 1.5% વધુનું પ્રોફિટ બુકિંગ છે. તમને ખ્યાલ હશે, પાછલા 2 અઠવાડિયા બહુ ગાઈ વગાડીને આપણે વાત કરી હતી કે નિકાઈમાં જબરદસ્ત તેજી, ગામ આખાનો પૈસો ત્યાં ઠલવાઈ રહ્યો છે. હવે પ્રોફિટ બુકિંગ આજે શરૂ થયું છે. જોઈએ હવે કેટલું ટકે છે, કેટલું નહીં, એ તો સમય બતાવશે. પણ હા, ગ્લોબલ માર્કેટ્સમાં યુએસ જે ચાલી રહ્યું હતું ત્યાંથી શાર્પ વેચવાલી આવી રહી છે. જાપાન જે ચાલી રહ્યું હતું ત્યાંથી પણ શાર્પ વેચવાલી આવી રહી છે. આપણે હવે FIDIના સેટઅપ પર નજર કરી લઈએ. આપણે ત્યાં સરસ સંકેતો હોવા છતાં પણ 25,000 2 દિવસથી ટચ કરી રહ્યા હોવા છતાં પણ વિદેશી રોકાણકારો હજુ પણ વેચીને જઈ રહ્યા છે. FII અને DIના સંકેતો પર તમે નજર કરશો તો તમને જોવા મળશે કે ઉપલા સ્તરોથી હજુ પણ વિદેશી રોકાણકારોને વેચવામાં જ રસ છે. હા, એ વાત જરૂર છે કે તેઓ જે વેચી રહ્યા છે તેની ઇન્ટેન્સિટી થોડી ન્યુટ્રલ જરૂર થઈ છે, કેમ કે વેચવાની જગ્યા બહુ હતી નહીં. અને ત્યાંથી 10ને ઉપર ગઈકાલે લોંગ શોર્ટ રેશિયો આવ્યો પણ હતો. અને આજે ફરી એકવાર એ લોંગ શોર્ટ રેશિયોમાં મામૂલી ઘટાડો થઈ ગયો છે. એટલે તમે જુઓ, પહેલાં કેશ એકદમ મામૂલી 634 કરોડ રૂપિયાની વેચવાલી તેમના દ્વારા. DIIs અગેઇન બેલેન્સ બનાવી રહ્યા છે. 2261 કરોડ રૂપિયા આસપાસની તમને ખરીદદારી જોવા મળી છે. ગઈકાલે તમે શું કર્યું? તળિયેથી ઉપર આવ્યા, 25,000 ઉપર જવાની કોશિશ કરી અને પછી 24,980 ડેઝ હાઈને નજીકનો ક્લોઝ, જેમાં
નિફ્ટીના ફ્યુચર્સ વિદેશી રોકાણકારો વેચીને ગયા છે અને બેંક નિફ્ટીના ફ્યુચર્સ વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે. એટલે બેલેન્સ એમનું હજુ પણ નેટ નેગેટિવ જ બની રહ્યું છે. કેશમાં પણ વેચ્યું છે, ફ્યુચર્સ પણ વેચ્યું છે, ફિન નિફ્ટી વેચ્યું છે, મિડ કેપ સિલેક્ટ વેચ્યું છે અને ફિન નિફ્ટીની સાથે સાથે નેક્સ્ટ 50માં થોડી એવી ખરીદદારી જોવા મળી રહી છે. આવો નેક્સ્ટ ઇમેજ FII2 પર. ઓપ્શન્સ માર્કેટમાં ગઈકાલે સેન્સેક્સ એક્સપાયરી હતી, તમને ખ્યાલ છે. ઓપ્શન્સ માર્કેટમાં જે ખેલ થયો તે થયો. FII2 ઇમેજ લાવો, નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો સ્ક્રીન પર. 4404 કરોડ રૂપિયાની નેટ ખરીદદારી, જેમાંથી તમને જોવા મળશે કે 4528 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ ખરીદ્યા. ગઈકાલે હતી સેન્સેક્સ એક્સપાયરી, તમને ખ્યાલ હશે કે એકદમ ટ્રેન્ડિંગ દિવસ હતો. દિવસના છેલ્લે સુધી મોમેન્ટમ બહુ સારું હતું અને ઇવન છેલ્લે પણ ખેંચમતાણ થઈ હતી. છેલ્લા અડધા કલાકમાં બહુ ખેંચમતાણ થઈ હતી સેન્સેક્સની એક્સપાયરીમાં અને ત્યારબાદ ક્લોઝિંગ તમારું ડેઝ આઈને નજીક હતું. એવી સ્થિતિમાં તેઓએ ઓપ્શન્સમાં કદાચ થોડા મોમેન્ટમ કર્યા છે. હવે આજે બુધવાર અને કાલે નિફ્ટીની એક્સપાયરી, જોઈએ શું ખેલ થાય છે. પણ તેજી માટે તૈયારી તો માર્કેટ્સ કરી રહ્યા છે, ખબર નહીં મોમેન્ટમ નથી આવી રહ્યું. હવે આગળ આપણે ચર્ચા કરીશું. તો ઓપ્શન્સ ખરીદ્યા, થોડા ઘણા એડજસ્ટમેન્ટ્સ નિફ્ટીમાં કર્યા છે. બેંક નિફ્ટીમાં હજુ પણ કંઈ ખાસ પરિવર્તન નથી. પણ હા, બેંક નિફ્ટીનો OI ડેટા હું આગળ ઇન્ટરેસ્ટિંગલી શેર કરીશ, જેમાં OI જે આ વેચ્યા છે તેનું કંઈક નવું નિષ્કર્ષ આપણે કાઢીશું. બેંક નિફ્ટીમાં અલગ મને વાત કરવી છે. ફિન નિફ્ટી ઓપ્શન્સ ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટ ઓપ્શન્સ વેચ્યા છે, નેક્સ્ટ 50 ઓપ્શન્સ ખરીદ્યા છે. આ બધાનું કોઈ મહત્વ નથી. મને મેઇન આનામાં રસ છે અને આ બે આંકડાઓમાં રસ છે, જેની આગળ આપણે વાત કરીશું. જો કેશમાં તેઓ વેચીને જ જઈ રહ્યા છે, ફ્યુચર્સની અંદર બહુ ઇન્ટરેસ્ટ નથી, પણ સ્ટોક ફ્યુચર્સની અંદર 2-4 દિવસથી બહુ સરસ ખરીદદારી છે. અને ગઈકાલે તમને યાદ હશે, ગઈકાલની તેજી માત્ર એક સ્ટોકને આભારી હતી અને તે હતો RIL. 2.5% તેજી હતી રિલાયન્સમાં, રાઈટ. એટલે આવી સ્થિતિમાં આ જે જગ્યા છે ને, ત્યાં બહુ સરસ એક્શન. પણ ગઈકાલે શું થયું? ગઈકાલે HDFC બેન્કે સાથ નહોતો આપ્યો અને 2000 ને નીચે તમે ફરી એકવાર જતા રહેલા. એટલે આ બેલેન્સ નથી થઈ રહ્યું. પ્લસ IT છે કે જે સાથ નથી આપી રહ્યું, જેના કારણે થઈને તમને થોડું માર્કેટનું બેલેન્સ ડહોળાયેલું જોવા અત્યારે ફિલહાલ મળી રહ્યું છે. સામે તમે જુઓ, ઓપ્શન્સ સ્ટોક હજુ પણ તેઓ વેચીને જઈ રહ્યા છે. વિક્સમાં શું થયું? ગઈકાલે વિક્સ કંટ્રોલમાં હતો અને એટલા જ માટે થઈને માર્કેટ્સ તમને સરસ બાઉન્સ બતાવતા જોવા મળ્યા અને ગઈકાલે ડેઝ હાઈને નજીકનો બંધ તમને મળ્યો છે. 25,000 ઓલમોસ્ટ આપણે ક્રોસ કરેલું હતો. 24,980નો ક્લોઝ એડજસ્ટ થતાની સાથે તમને જોવા મળી રહ્યો છે. આવો હવે આપણે સમજી લઈએ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સના સેટઅપને. આપણે લગભગ 1 મહિનાથી 4 લેવલ્સ હું દરરોજ તમને બતાવી રહ્યો છું. ઇનફેક્ટ ગઈકાલે એક વ્યુઅરનો અમારા ચેનલના ફોન નંબર પર ફોન પણ આવેલો. મેં એમની સાથે વાત કરી અને એમણે લેવલ્સ માટે કહ્યું કે ડેફિનેટલી બહુ યોગ્ય જઈ રહ્યા છે. તો એના માટે આભાર. હું તમારું નામ ભૂલી ગયો, મેં ગઈકાલે એમની સાથે વાત પણ કરી હતી. તો બેઝિકલી આપણા 2 લેવલ બહુ એક્યુરેટ નીકળ્યા, 24,338 અને 24,740. આ 2 લેવલ બહુ એક્યુરેટ નીકળ્યા. 24,338 પર ટ્રિપલ બોટમ થયું. 24,740 આપણે કહ્યું હતું કે એને ઉપર તેજી થશે. સો ફાર તમે એને ઉપર ટકી રહ્યા છો. એને ઉપરનું લેવલ આપણું બહુ દૂર છે, 25,222નું, અને તમે 25,000 2 દિવસથી સ્પર્શી અને નીચે આવી રહ્યા છો. થઈ શું રહ્યું છે? તમે આટલો મોટો ગેપ, આ 180 પોઈન્ટનો ગેપ છે નિફ્ટીમાં. 180 પોઈન્ટનો મોટો ગેપ તમને જોવા મળી રહ્યો છે. હવે માર્કેટમાં જ્યારે પણ આવી રીતે કોઈ મોટો ગેપ આવે ને, ત્યારે યા તો માર્કેટ નીચે આવીને એ ગેપને ડાયજેસ્ટ કરવાની કોશિશ કરે, પછી નવી તેજી બતાવે. અથવા તો શું થાય? અથવા તો તમે સતત અને સતત અહીંયા કન્સોલિડેટ કરો કે જેથી તમારો આ જે ગેપ છે ત્યારબાદ નવો બેઝ બની જાય. તો અત્યારે મારા મત પ્રમાણે અત્યારે શું થઈ રહ્યું છે? પહેલાં તો બેઝ બનાવવાની કોશિશ થઈ રહી છે. જ્યાં સુધી તમે આ 50 દિવસની મૂવિંગ એવરેજ જે બ્લુ લાઇન બને છે, 50 દિવસની મૂવિંગ એવરેજનો લેવલ બને છે 821નો, જ્યાં સુધી તમે 821 તોડતા નથી, જુઓ 2 દિવસથી તમે એ લેવલને સ્પર્શ્યા પણ નથી. ઘટાડો આવે છે તો પણ તમારો સપોર્ટ બની જાય છે. એટલે જ્યાં સુધી 24,821 મેન્ટેન છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. તેને નીચે બીજું લેવલ કયું થાય? એટલે ત્યાં સેલોન રાઇઝ કરવાની તો હું ના જ પાડીશ. તેને નીચે બીજું લેવલ થાય છે 775. મતલબ શું કે 821 ને 775 બે તમારા ક્વેશ્ચન થઈ ગયા. ધારો કે તમે એવી જગ્યાએ જાઓ પણ છો ને, તો પણ તમારો આ જે 180 પોઈન્ટનો ગેપ છે તે 80 પોઈન્ટ ઘટી જશે બીજો. એટલે આવી સ્થિતિમાં એ પણ સારું ક્વેશ્ચન તમને મળી જશે. એટલે આ 980નો ક્લોઝ છે. ધારો કે તમે 821 775 સુધી ગયા, આપણું લેવલ શું છે? 740નું લેવલ છે. ત્યાં સુધી ગયા એટલે તમારું બધું ડાયજેસ્ટ કરવાનું જે સમય હતો તે થઈ ગયો. ધારો કે નથી જતા તો શું થશે?
તો આને આ લેવલ પર કન્સોલિડેશન થશે અને તેના માટે આ 2 દિવસના લોને તમે જો એવરેજ કરી લો ને તો એ અગેન 821 850 થાય છે. 850 એટલીસ્ટ તૂટવું ના જોઈએ જો કન્સોલિડેશન કરવું હોય તો. ડેટામાં ક્લેરિટી નથી. જુઓ દર્શક મિત્રો, ક્લિયર કટ વાત છે કે નિફ્ટીને તમે આ લેવલ પર ખરીદવાનો કોન્ફિડન્સ ના ધરાવો, પણ નિફ્ટીને આ લેવલ પર વેચવામાં હા ડેફિનેટલી કોન્ફિડન્સ છે. કારણ FIIs, કેમ કે તેઓ તો શોર્ટ સાઈડ જ ઊભા છે, વેચવાલીના જ મૂડમાં છે, રાઈટ. એટલે આવી સ્થિતિમાં મોટો એ બને છે કે જો ભૂલે ચૂકે 821 તોડીએ તો 775 આપણું લેવલ 740 દેખાય છે. એટલે ટેમ્પરરી તમે 15 મિનિટના કારોબાર પ્રમાણે વેચવાલી કરીને અહીંયાથી પ્રોફિટ બુક કરી લો ઓપ્શન સાઇડ F&Oમાં તમે કામ કરો છો તો. પરંતુ જો આપણે આ લેવલ તોડીશું તો ફરી એકવાર તમારું આ 10 ડેમાં અને 740 જે છે ત્યાં સુધી તો આવ્યા, પણ પછી આ જે ગેપ છે આપણો 650નો જે ગેપ છે તે તરફ તમે આગળ ફરી એકવાર વધી જશો, જે થઈ નથી રહ્યું સોફાર, એવું લાગતું પણ નથી. કારણ કે પુટ રાઇટર્સ બહુ જ સરસ સ્ટ્રોંગ સપોર્ટ આપી રહ્યા છે સોફાર, કોઈ પ્રોબ્લેમ નથી. અને FIIs મને એવું લાગે છે કે ધીરે ધીરે એમણે છે ને પોતાના શોર્ટ્સ ધીમી ધારે, જુઓ એમણે વેચવાની પોતાની ઇન્ટેન્સિટી તો ઘટાડી દીધી છે, એટલે એ શું કરશે, ધીમી ધારે ધીરે ધીરે એડજસ્ટમેન્ટ્સ કરતાં શોર્ટ કાપતા જશે, લોંગ એડ કરતા જશે, અથવા તો લોંગ એડ ન કરવા હોય તો પણ શોર્ટનો નફો બુક કરતા જશે, રાઈટ. તો આ સ્થિતિ અત્યારે ફિલહાલ છે. એટલે માર્કેટ મને એવું લાગે છે બહુ ઘટશે નહીં પણ બહુ વધશે પણ નહીં. અને મેઇન જે જગ્યા બને છે 25,000 સાયકોલોજીકલ લેવલ તમારું 25,000 2 દિવસથી તમે ક્રોસ નથી કરી રહ્યા, તે જગ્યાને ઉપર જવામાં થોડો સમય લાગશે. મને એવું લાગે છે કદાચ આજે તો નહીં પણ આવતીકાલે જે એક્સપાયરીનો દિવસ છે, આવતીકાલે કદાચ તમે 25,000 ને ઉપરનો બંધ આપવામાં સફળ થઈ શકો. આજે હજુ પણ એ 25,000ની સીલિંગ છે, ઉપર જઈશું ને તો પણ ત્યાંથી વેચવાલી આવી જશે. એટલે બંને તરફી તમને કારોબાર મળશે. મેં કહ્યું તેમ ઓપ્શન્સમાં શું કરવાનું, 15 મિનિટની સ્ટ્રેટેજી રાખો, ફટાફટ જે 500 1000 2000 5000 જે નફો મળે છે તે લઈને છૂટા થઈ જાઓ. આમાં લઈને જવાનો કોઈ મતલબ બનતો નથી. સિમ્પલ એન્ડ સોબર લેવલ્સ તમારા સ્ક્રીન પર ક્લિયર છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, વાર્તા પૂરી થઈ ગઈ. 25,000 ને ઉપર હમણાં સફળતા નહીં મળે, આજે તો નહીં જ મળે તેવું લાગે છે. 3 દિવસનું કન્સોલિડેશન અને પછી કદાચ 25,000 ને ઉપર આપણા પાસે છે. એક્સપાયરી આવતીકાલે, એક્સપાયરીને દિવસે પોસિબલ છે એક ટ્રેન્ડિંગ દિવસ કાલે બને. જો 25,000 ને ઉપર તમે ટકી જાઓ છો તો એક લેવલ હું તમને આપી દઉં છું, તે છે 25,120 જે છે તમારો સુપર ટ્રેન્ડ, રાઈટ. 25,120 થી રિજેક્શન આવશે ને આવશે, કારણ કે સુપર ટ્રેન્ડ તોડવા માટે જોઈએ તાકાત. એ તાકાત ક્યાંથી આવે? 2 દિવસની GST કાઉન્સિલની ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી રહી છે, જે વાતચીત થઈ રહી છે તે પ્રમાણે GSTના અનાઉન્સમેન્ટ્સ જલ્દી આવી શકે છે. મને એવું લાગે છે કે સપ્ટેમ્બરમાં ડ્યુ છે તે, ઓગસ્ટ કદાચ આપણે એ ચર્ચા જોઈ લઈશું, અથવા તો બહુ સરકાર અગ્રેસિવ બની જાય છે તો પછી ઓગસ્ટમાં આવી જાય. તો તમે આ 25,120ને તોડવાની તાકાત ધરાવો, પરંતુ ત્યાં સુધી નહીં. એટલે 25,120 તો નહીં જ જાય તે વાત પાકી છે. જો તમે કોલ સેલર્સ છો તો 25,100 ને ઉપરના બધા જ કોલ તમે કમ્ફર્ટેબલી વેચી શકો છો, અને પુટ સેલર્સ છો તો તમે 25,750 આપણો 740નું લેવલ છે, એટલે એને નીચેના પુટ તમે કમ્ફર્ટેબલી સેલ કરી શકો છો. આમ તો પ્રીમિયમ હવે વીક્સ લો છે એટલે પ્રીમિયમ તમને મળશે નહીં, મંથલી એક્સપાયરીની ગેમ થશે જે થશે. 15 મિનિટમાં બહુ ડિસ્કસ કરવા જેવું નથી, બહુ ટ્રેન્ડિંગ દિવસ રહ્યો, પણ આપણે રેન્જમાં કારોબાર જોયો છે અને એક સારી તેજી તમને સેન્સેક્સમાં જરૂર જોવા મળી. ન્યૂનતમ સરોથી ઓપ્શન્સમાં જેમણે કામ કર્યું હશે એમને સારા પ્રીમિયમ મળ્યા હશે ન્યૂનતમ સરોથી. પછી વેચવાલી આવી, ત્યાંથી પણ સુપર ટ્રેન્ડથી સપોર્ટ લઈને આપણે ગયા. આજે 70 પોઈન્ટનો ઘટાડો, એટલે આજે તમે આ લેવલ તોડશો, 925નું લેવલ શરૂઆતમાં તોડશો, એટલે 900 મને લાગે છે કે ઇન્ટ્રાડે બહુ તૂટવું ના જોઈએ, પછી ત્યાંથી સપોર્ટ આવી શકે. આ 15 મિનિટના ચાર્ટ્સ છે, હું બહુ ડિસ્કસ નથી કરી રહ્યો કેમ કે અહીંયા પોઈન્ટ નથી બનતો. હવે આવો આગળ સાપ્તાહિક ચાર્ટ્સ પર. સાપ્તાહિક ચાર્ટ્સ પર શું થઈ રહ્યું છે? બહુ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન્સ ગેપ મેં તમને કહ્યું તો એ ગેપ ઓલરેડી મળી રહ્યો છે. 650 મારો બેન્ચમાર્ક, આ બ્લેક લાઇન તમે જુઓ છો, અને નીચે 450ની મારી બેન્ચમાર્ક જુઓ છો. એ 2 લાઇનથી તમે ઉપર નીકળી ગયા. 10 વેમાં 10 સપ્તાહની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 24,779, આપણું લેવલ છે 24,740. અહીંયા તાળો મળી રહ્યો છે. જ્યાં સુધી 740 ડિફેન્ડ થઈ રહ્યું છે, બાય ઓન ડિપ્સ કરી શકાય, પણ ઉતાવળ નહીં રાખવાની, હોલ્ડ નહીં કરવાનું, વાર્તા પૂરી, આગળ વધો. આવો મંથલી ચાર્ટ્સ પર. બહુ લાંબુ ચર્ચા કરવાનો મતલબ નથી, કેમ કે માર્કેટમાં કન્સોલિડેશન છે, કન્ફ્યુઝન છે, એ બધું ક્લિયર ન થાય ત્યાં સુધી લેવલ્સની બહુ વાત નથી કરવી, અને એટલે જ પોઝિશન પણ બહુ લોંગ હોલ્ડ ન કરવી. મંથલી ચાર્ટ્સમાં બાય ધ વે હેમર ટાઈપ સિચ્યુએશન છે. જો હવે કોઈ ઘટાડો ન આવે, કેમ કે આવતા અઠવાડિયે તમારી મંથલી એક્સપાયરી છે, રાઈટ, અને શુક્રવારે છેલ્લો દિવસ હશે કેલેન્ડર મંથના હિસાબે, કેમ કે 1લી તારીખ સોમવાર છે, અને સોમવારથી તમે સપ્ટેમ્બર મહિનામાં કારોબાર શિફ્ટ કરશો કેલેન્ડર મંથ. એક્સપાયરી તમારી 28 તારીખે છે, ગુરુવાર, રાઈટ. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિ બની રહી છે.
હવે જો ઘટાડો ન આવે ને, જે આપણે એક્સપેક્ટ પણ કરીએ છીએ કે કન્સોલિડેટ થાવ, ઘટાડો ન આવે, તો ઓગસ્ટ મહિનો બહુ જ સરસ રિવર્સલના સંકેતો તમને આપે છે. અને 10 મેમાં 10 મહિનાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી તમે સપોર્ટ લઈને આ મહિને ઉપર આવો છો. ક્લોઝ કેમેરા આપો એટલે જરા લેવલ્સ તમને પ્રોપરલી જોવા મળે. જુઓ, આ મહિને એક્ઝેક્ટ 10 મેમાં જે આપણો લેવલ હતો 24,338, 354 છે આ લેવલ. જુઓ અહીંયા એક્ઝેક્ટ તાળો મળી રહ્યો છે અને તે લેવલ આપણે કાઢ્યું હતું. રીઝન હતું આ એપ્રિલ અને મે મહિનાનો ઓપન ક્લોઝનો લેવલ 24,338 અને 740નો લોજિક આ છે. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 4 મહિના અને અહીંયા લો અને આ મહિનો, અહીંયાથી રિજેક્શન આ મહિનો, એટલે 740ને ઉપર ટકો છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. આ મહિનાનું ઓપન ક્લોઝનો લેવલ પણ 740 નજીક છે. જુઓ, એટલા માટે મહત્વ આપી રહ્યા છીએ. પછી સીધું આવે 25,222 લોજિક બને છે. આ તમારો ઓપન ક્લોઝનો સંકેત અને આ 2 મહિના પણ 25,222 આપણે જોયેલું હતું. આ છે જૂન, આ છે જુલાઈ. એટલે મંથલી લેવલ્સ 740ને ઉપર બંધ જોઈએ ગમે તેમ કરીને ઓગસ્ટ મહિનામાં. વાર્તા પૂરી થઈ ગઈ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ગઈકાલે પુટ રાઇટર્સે તાકાત બતાવી, સારી તાકાત બતાવી અને એટલા માટે જ થઈને નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જુઓ છો કે બહુ ઇન્ટરેસ્ટિંગ થયું આ વખતે. પહેલાં 25,000 હતા જ્યાં કોલ રાઇટર્સ બહુ ઊભા હતા અને તમે અહીંયા 24,650 આસપાસ હતા. બરાબર, ગેપ મળ્યો તમને. ગેપમાં સીધા તમે 25,000ને ઉપર નીકળી ગયા. એમાં કોલ રાઇટર્સ ફસાઈ ગયા અને પુટ રાઇટર્સ બધા આવી ગયા. પછી શું થયું? સોમવારે માર્કેટે 25,000ને ઉપરથી ફરી ઘટાડો બતાવ્યો. એમાં અહીંયા 25,000ના પુટ રાઇટર્સ આવી ગયા હતા, એ ફસાઈ ગયા. પછી ફરી એકવાર તમે મંગળવારે શું કર્યું? ત્યાંથી ફરી એકવાર ઉપર આવ્યા. એટલે અહીંયા જે પુટ રાઇટર્સ ફસાઈ ગયા હતા એ ફરી પોઝિશન લઈને આવ્યા અને કોલ રાઇટર્સ જે અગ્રેસિવ આવી ગયા હતા તે અત્યારે ફસાયેલા પડ્યા. હવે થઈ શું રહ્યું છે? 25,000ને ઉપર તમે 2 દિવસથી નથી જતા. એટલે 25,000ના કોલ રાઇટર્સ છે કમ્ફર્ટેબલ, પણ ભૂલે ચૂકે જો ગુરુવાર મને એવું લાગે છે કે એક્સપાયરીના દિવસે તમે નોકઆઉટ પંચ 25,000ના કોલ રાઇટર્સને આપી જ દેશો. તો આવી સ્થિતિમાં આ કોલ રાઇટર્સે 2 વખત કુરબાની આપી છે અને ત્રીજી વખત પણ ગુરુવારે કદાચ કુરબાની આપી શકે એવી પરિસ્થિતિ. અત્યારે રેન્જ બહુ ટાઈટ છે. અહીંયા પુટ અગ્રેસિવ છે, અહીંયા પુટ અગ્રેસિવ છે. આ છે 24,900, આ છે 25,000. 25,000ના કોલ રાઇટર્સ એકમાત્ર ડિફેન્ડ કરે છે. મને નથી લાગતું કે આજે તમે જઈ શકો 25,000ને ઉપર. આવતીકાલે ચાન્સ પૂરા બની રહ્યા છે 25,000ને ઉપર. બહુ જ સરસ તેજી કદાચ 100-150 પોઈન્ટની તમને મળી શકે આવતીકાલે. એટલે આજે 15 મિનિટનો ખેલ પૂરું કરી અને આરામ કરો તો વધારે સારું રહેશે. ચેન્જ આપો. ઓઆઈ ચેન્જમાં તમે જોશો ગઈકાલના જે પુટ છે અગ્રેસિવ પુટ રાઇટર્સ આવ્યા છે અને કોલમાં એક્ઝિટ થઈ ગઈ 24,900, 950 બે જગ્યાએ. દૂરના કોલમાં એન્ટ્રી છે. જુઓ, આ છે 25,300, જે એવું બતાવે છે કે ડેફિનેટલી થોડો એક જોખમ લાગી રહ્યો છે કોલ રાઇટર્સને. એટલે એમણે દૂરના કોલની અંદર એન્ટ્રી કરી. આ 3 પુટ રાઇટર્સ આજે ફસાશે કેમ કે 70 પોઈન્ટનો ઘટાડો તમે જુઓ છો રાઈટ અત્યારે ફિલહાલ. એટલે શરૂઆતમાં આ પુટ રાઇટર્સ ફરી એકવાર ત્રીજી વખત કુરબાની આ અઠવાડિયે આપવા જઈ રહ્યા છે. એટલે કોલ પુટ રાઇટર્સ બંને પોતપોતાનો સેક્રિફાઈસ આપવો પડી રહ્યો છે. અત્યારે માર્કેટ જે છે તે સાઇડવેઝ બની રહ્યા છે. આ સ્થિતિમાં ધ્યાન રાખવાનું રહેશે. તો આ થઈ ગઈ વાત નિફ્ટીની. હવે આવી જાઓ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી મેં તમને કહ્યું તેમ મારે ઓઆઈ તો અલગથી ડિસ્કસ કરવો જ છે, પણ ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ છો તે પ્રમાણે બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે. નિફ્ટીમાં જે તાકાત હતી તેવી બેંક નિફ્ટીમાં તાકાત નથી. આપણે તમને સોમવારે જ કહ્યું હતું કે 56,100ને ઉપર મને લાગતું નથી કે ટકશે અને એક્ઝેક્ટલી ત્યાંથી રિજેક્શન. ગઈકાલે પણ 56,100 તો શું 56,000 પણ ન બતાવી શકે તમે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વાત શું છે? નિફ્ટીએ જે 50 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્રોટેક્ટ કરી, બેંક નિફ્ટી એને ઉપર જવાની કોશિશ કરી રહ્યો છે. લેવલ એક્ઝેક્ટ ત્યાં છે. 865નો તમારો ક્લોઝ છે ગઈકાલે. 854 પર તમારી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. હસ્તાક્ષર મારા બહુ સારા છે એટલે થોડું માફ કરજો. 854 હજુ પાંચડો સારો નથી. ઓકે, તેને નીચે 788 પર તમારી 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. આ 2 લેવલ છે જે બેંક નિફ્ટીએ પ્રોટેક્ટ કરવાની પૂરી કોશિશ કરી છે અને મને એવું લાગે છે કે આવતા અઠવાડિયે અથવા તો આ ગુરુવાર આવતીકાલે જ બેંક નિફ્ટી કંઈક નવા જૂની કરશે અને આપણું જે આ લેવલ છે ને 56,100 એને તોડીને ઉપર જવાની કોશિશ કરશે. અને જો ગયા તો 56,650 કાલે મને લાગે છે કે આવી જશે. કેમ કે એચડીએફસી બેંકમાં કંઈક કારણ વગરની જ વેચવાલી ગઈકાલે આવી હતી. 2,000ને નીચે જવાનો કોઈ લોજિક નહોતો, પણ કંઈક થયું છે ગઈકાલે. તો એ ગેપ ફિલ કરવા માટે, ગેપ તો નથી પણ તેમ છતાંય આ લેવલ્સને આગળ જવાની કોશિશ માર્કેટ્સ કરી શકે છે. તળિયું શું? તળિયું આપણું જે આ લેવલ બનેલો હતો આટલા દિવસથી તે લેવલ મહત્ત્વનો બને છે. મેજિક ફિગર 5 પાંચડા જે મને લખતા બરાબર નથી આવડતું તે આ લેવલ જ્યાં સુધી પ્રોટેક્ટેડ છે ત્યાં સુધી કોઈ ટેન્શન નથી. તમે બાય એન્ડ ડિપ્સ કરી શકો છો. જુઓ ગઈકાલે પણ આ જુઓ
ગઈકાલે પણ તમારું એ 5 પાંચડાનું લેવલ પ્રોટેક્ટેડ છે. 10 ડેમાં તમારી ઇન્ફેક્ટ આવી ગઈ છે 569, એટલે આપણો તાળો મળી ગયો. લેવલ આપણું ક્લિયર છે, પ્રોટેક્ટ થવું જોઈએ. 55,555 પ્રોટેક્ટ થવું જોઈએ. આ તૂટે તો વાર્તા પૂરી. એટલે બેંક નિફ્ટી હવે મંથલી એક્સપાયરીની નજીક જઈ રહ્યા છો, પ્રીમિયમ ફટાફટ ઘટવા લાગી રહ્યા છે. આવી સ્થિતિમાં કોશન જરૂર રાખો, પણ મને એવું લાગે છે કે આજે એક્યુમ્યુલેટ કરી લો. આજે જો ભૂલે ચૂકે આ લેવલ આવે ને તો તમે એક્યુમ્યુલેટ કરો. મને લાગે છે આવતીકાલે 650ને એક વખત ચાન્સ બની રહ્યા છે. કાલે પૂરા ચાન્સ છે નિફ્ટીની એક્સપાયરીના દિવસે બેંક નિફ્ટી કદાચ બ્લાસ્ટ થશે. હવે આવો 15 મિનિટ. 15 મિનિટમાં ગઈકાલની તેજી હતી, પણ એ તેજી કંઈ બહુ ફળીભૂત થાય તેવી નહોતી. તમે સોમવારના ક્લોઝની સામે મંગળવારે ઓપન પણ એકદમ ફ્લેટ આપ્યો. નિફ્ટી કરતાં બેંક નિફ્ટી રિસ્પોન્સિવ પણ ઓછો હતો, ઓલ થેન્ક્સ ટુ અગેન HDFC બેંક. અને હેવી વેઇટ જ્યાં સુધી નથી ચાલતો ત્યાં સુધી પ્રોબ્લેમ રહેશે. આપણે લિનિયર નાનકડીક મોમેન્ટમ બતાવી, 15 મિનિટનો સુપર ટ્રેન્ડ તોડ્યો અને ત્યાં થાકી ગયા. જુઓ, પછી આગળ મોમેન્ટમ ના આવ્યું. પ્લસ તમે 15 મિનિટનો સુપર ટ્રેન્ડ નીચે પણ ટેસ્ટ કરવાની કોશિશ કરી, જે હતો 732નો લેવલ. આજે ફરી એકવાર આ તોડીશું. મને એવું લાગે છે પૂરા ચાન્સ છે 732 તોડીશું, કેમ કે હજુ નર્વસનેસ બેંક નિફ્ટીમાં છે. પણ ગુરુવાર એટલે કે આવતીકાલનો દિવસ મને લાગે છે કે બહુ જ સરસ બ્લાસ્ટ બતાવશે. 15 મિનિટમાં કંઈ બહુ સંકેત નથી. આવો સાપ્તાહિક ચાર્ટ્સ. અહીંયા પણ સેટઅપ તો ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે. આપણે જે તમને વાત કરી હતી તે પ્રમાણે 6 અઠવાડિયાના ઘટાડા બાદ સરસ તેજી, સપોર્ટ લઈને આગળ વધ્યા. 20 દિવસની મૂવિંગ એવરેજની વાત કે ત્યાંથી સપોર્ટ, 20 અઠવાડિયાની મૂવિંગ એવરેજ. હવે શું કર્યું તમે? આ અઠવાડિયે 10 અઠવાડિયાની મૂવિંગ એવરેજ આપો ક્લોઝ કેમેરા. અહીંયા 55,737. અગેન જુઓ, આ જ લેવલ છે કે જેને પ્રોટેક્ટ કરવાનું થાય છે. 55,737. મને લાગે છે આજે હજુ તોડીશું એકવાર કદાચ, અને ત્યાંથી સપોર્ટ લઈશું ફરી એકવાર. આપણું મેજિક લેવલ યાદ રાખો, ઘટાડો આવે ખરીદી લો આંખ બંધ કરીને. મને એવું લાગે છે કે બેંક નિફ્ટી 55,555 બહુ જ સરસ જગ્યા છે, કોઈ ટેન્શન નથી. ત્યાંથી તમે એક વખત ખરીદી શકો છો. તો નિફ્ટી મને લાગે છે કે આજે રેન્જમાં રહેશે, પણ બેંક નિફ્ટી ઘટાડો બતાવે તો આવતીકાલ માટે થઈને લઈને જવાની પોઝિશનલી જગ્યા મને ખબર નહીં, લોજિકલી એવું લાગી રહ્યું છે. અને પછી 56,100 એ તો આવી જ જશે, પણ ઉપર 650 જે આપણું લેવલ છે ને 56,650 જે અહીંયાથી કાઢ્યું છે. જુઓ, આ એક વખત, 2 વખત, 3 વખત, 4, 5, 6, 7 અઠવાડિયા તો તમારા ત્યાં થઈ ગયા. હવે મને લાગે છે કે એ ગેપ ફિલ કરવા માટે માર્કેટ જશે. જે લેવલ સ્ક્રીન પર આપણે આપી દઈએ 56,650 આવતીકાલના ટાર્ગેટ્સ મને લાગે છે બહુ જ સરસ જગ્યા પર બેંક નિફ્ટી છે. આવો હવે મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સમાં એકદમ દોજી ટાઈપ કેન્ડલ, નહીં નફો નહીં નુકસાન, કંઈ પણ સંકેત નથી. અને એટલા માટે જ હું થોડો હોપફુલ થયો છું. મને એવું લાગે છે કે એક વખત અહીંયા આ મહિનો તમને માર્કેટ કેન્ડલ હવે રિવર્સલ માટેની થોડી ઉપર તરફની આપશે. મને લાગે છે આવતીકાલનો દિવસ બહુ મહત્ત્વનો છે. ઇવન શુક્રવાર પર ટ્રેન્ડિંગ રહેશે, તેજીનો રહેશે એવું મને લાગે છે. 2 દિવસની અંદર તમે 650નો લેવલ જોઈ જશો. મને આવતીકાલે જ લાગે છે, પણ આવતીકાલે ન થાય 56,650 તો શુક્રવાર તો પાક્કું. હવે મૂવિંગ એવરેજ તમારી બહુ દૂર છે મંથલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબે, તો એ ટેન્શન અત્યારે નથી. હવે આવો જે OI મેં તમને વાત કરીને મેઇન ઓપન ઇન્ટરેસ્ટમાં ગઈકાલે ગેમ થઈ છે. જુઓ, પહેલાં તો ટોટલ OIમાં તમને નહીં સમજમાં આવે. 55,000 સરસ સપોર્ટ, 55,500 સરસ સપોર્ટ, 56,000 મેં તમને ઓલરેડી ઘણા દિવસોથી કહ્યું છે કે આખો મહિનો 56,000ના કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ રહ્યા છે. તમે આ વખતે ઓલરેડી એમને નોક કરવાની કોશિશ સોમવારે કરી, રિજેક્ટ થઈ ગયા. ગઈકાલે 56,000 સુધી જવાનો પ્રયત્ન ન કરી શક્યા, સફળતા ન મળી. પ્રયત્ન તો કર્યો, સફળતા ન મળી. હવે શું થશે? હવે ધીરે ધીરે આ પુટ રાઇટર્સ એક્યુમ્યુલેટ થઈ રહ્યા છે. હું હમણાં OI ચેન્જમાં બતાવું. આ જે જગ્યા છે ને 500 પોઈન્ટ, 55,500થી 56,000, અહીંયા પુટનું એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે ધીરે ધીરે, અને એ તાકાત આપશે 56,000ને ઉપર જવાની. કઈ રીતે હું આગળ સમજાવીશ, પણ આગળ પછી ચેલેન્જ 56,600 મેં તમને કહ્યું ને, આ જગ્યા છે ચેલેન્જ. 56,000ના કોલ રાઇટર્સ કાલે અથવા તો શુક્રવારે એમને ઘર ભેગા જરૂર માર્કેટ્સ કરી દેશે, કેમ કે આખો મહિનો કમાયા છે. 1000 ઉપરનો એમનો જે છે તે પ્રાઇસ હતો આ કોલનો, જ્યારે સિરીઝ શરૂ થઈ ને ઓગસ્ટ મહિનાની, ત્યારે ત્યાંથી ખાસું એવું કમાઈ ચૂક્યા છે એ લોકો. 600-700 પોઈન્ટ્સ આસપાસનું કમાણી કરી છે. હવે પ્રોફિટ બુક કરવાનો સમય એમના માટે આવી ગયો. જો ચેન્જ હું જે કહેતો હતો ને, આ એક તો 55,500ના કોલ રાઇટર્સ ઘર ભેગા થઈ ગયા. બીજું 55,700 અને આ છે 56,100. આ ભૂલી જાઓ. પુટનું એક્યુમ્યુલેશન કેટલું મજબૂત થયું છે એ પણ તે સમયે કે જ્યારે HDFC બેન્કે 2,000ને નીચેનો બંધ આપ્યો તમને. કેટલો સરસ મજબૂતી પર હતો, 2020 પર હતો સોમવારે, ત્યાંથી નીચે આવ્યો, 2,000ને નીચેનો બંધ તમને ગઈકાલે આપ્યો. તો આ પુટ રાઇટર્સ શા માટે ઊભા થઈ રહ્યા છે ભાઈ? જો તમને HDFC બેંકમાં નર્વસનેસ દેખાતી હોય તો પછી બેંક નિફ્ટીમાં આટલી મોમેન્ટમ શા માટે? એટલા માટે જ હું કહું છું કે આ જે 500 પોઈન્ટ છે ને, 55,500થી 56,000,
આ 500 પોઈન્ટ પુટનું એક્યુમ્યુલેશન તમને આવતીકાલે 56,000 અને 56,650 સુધી લઈ જવાની તાકાત દર્શાવે છે. આ 500 પોઈન્ટને કારણે આટલું શોર્ટ કવરિંગ કાલે અથવા તો મને શુક્રવારે, હું બેનિફિટ આઉટ શુક્રવારે આપું છું, મને લાગે છે કાલે જ લગભગ એક વખત આવી જવું જોઈએ, રાઈટ. તો આ છે બેંક નિફ્ટીની અને નિફ્ટીની સ્ટ્રેટેજી. નિફ્ટી 15 મિનિટમાં છૂટા થઈ જાઓ, અત્યારે તો ફિલહાલ ક્લેરિટી નથી. બેંક નિફ્ટી એક્યુમ્યુલેશનનો સમય છે આજે, આવતીકાલે 2 દિવસની અંદર. આજે તો લગભગ નોન ટ્રેન્ડિંગ દિવસ રહેશે ફરી એકવાર, પણ આવતીકાલે મને લાગે છે કંઈક તો નવાજૂની થઈ શકે છે. આ છે ઓવરઓલ પરિસ્થિતિ. હવે સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ મારા સૌ યોમિક આપણી સાથે જોડાશે. એમની પાસેથી સ્ટોક સ્પેસિફિક એકાઉન્ટ્સ ધ્યાન પર રાખવા તે સમજીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. એક સરપ્રાઇઝ નેગેટિવ મળી રહી છે 76 પોઈન્ટના ઘટાડા સાથે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણેની પ્રી ઓપનિંગ બિટ્સ પણ ઇનફેક્ટ આવી રહ્યા છે, જે સારા અત્યારે તો નથી, પણ થોડો સમય આપી દઈએ. ત્યાં સુધીમાં સ્ટોક્સ આજે કયા ધ્યાન પર રાખવા તે સમજી લઈએ. જોડાઈ રહ્યા છે મારા સહયોગી યોમિક. ગુડ મોર્નિંગ યોમિક. બુધવારનો દિવસ, સ્ટોક્સ આજે કયા કયા હાઇલાઇટ થઈ રહ્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજે જ્યારે માર્કેટમાં થોડું ઘટાડા સાથે ઓપનિંગના બતાવી રહ્યા છે સંકેતો, એ બધા વચ્ચે ડિફેન્સ સ્ટોક છે કે જે મજબૂતી આજે બતાવે એવા સંકેતો જોવા મળી રહ્યા છે. તો ડિફેન્સ સ્ટોકમાં શું સમાચાર છે આવો સૌથી પહેલાં નજર કરી લઈએ. ડિફેન્સ સ્ટોકમાં 62,000 કરોડના રક્ષા સાધનો ખરીદવા માટેથી સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે અને 97 LCA Mark 1A ફાઇટર જેટ ખરીદવા માટે સરકાર તરફથી મંજૂરી મળી છે. એટલે ખાસ કરીને ડિફેન્સ સ્ટોક તો રડા પર રહેશે, પરંતુ એમાં HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ ખાસ કરીને ફોકસ પર રહેશે અને ફાઇટર જેટમાં 65% ઘરેલું ઉપકરણ અહીંયાથી રહેશે. એટલે કે સ્થાનિક ડિફેન્સ ઉપરથી ખાસ કરીને સરકાર બહાર મૂકી રહી છે. ડિફેન્સ સ્ટોક ઓવરઓલ આજે પોઝિટિવ જોવા મળી શકે છે. બીજું વાત કરીશું તો નેગેટિવિટી જોવા મળશે છે ઓનલાઈન ગેમિંગ કંપનીના જે પણ સ્ટોક છે બધામાં ચાન્સીસ છે કે આજે આપણને ભારે વેચવાલી જોવા મળશે, કારણ કે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 અહીંથી મંજૂરી આપવામાં આવી છે. આ જે મંજૂરી છે કેબિનેટ દ્વારા અહીંથી મંજૂરી આપવામાં આવી છે. હવે તો ઓવરઓલ જે સિચ્યુએશન શું છે, જે ઓનલાઈન જે મની ગેમિંગ જે હોય છે જે એના પર અહીંયાથી બેન લાગી શકે એવું બહુ જલ્દી અહીંથી સંભાવના જોવા મળી શકે છે. ઓફર, પ્રમોશન સાથે વિજ્ઞાપન સાથે જોડાયેલ જે પણ સર્વિસો છે એ આપવું અહીંયાથી ગેરકાનૂની છે એવું તેમણે અહીંથી બિલમાં જણાવ્યું છે. અને નિયમ નહીં માનવા પર ₹1 લાખની પેનલ્ટી અથવા 3 વર્ષની જેલની સજા અહીંથી આપવામાં આવશે. અને જે નવા કાનૂનથી હવે ઇન્ડસ્ટ્રીને કેટલી અસર પહોંચશે, જો આ લાગુ પડી ગયો, સંસદમાં જે બિલ અહીંયાથી પેશ કરવામાં આવશે ત્યાં પાસ થઈ ગયું તો 20,000 થી 22,000 કરોડની અસર અહીંયાથી ઓવરઓલ ઇન્ડસ્ટ્રીને જોવા મળશે. જીએસટી ઉપર કેટલી અસર થશે તો 5,000 થી 18,000 કરોડની વચ્ચે અહીંયાથી અસર ત્યાં પણ જોવા મળી શકે છે. અને અહીંયા વાત કરીએ TDS ઉપર તો ત્યાં 3,000 થી 4,000 કરોડની અસર એક સંભવિત છે. એટલે સ્વાભાવિક છે કે ઓનલાઈન ગેમિંગ સ્ટોક જે કે નજારા ટેકનોલોજી થઈ ગયા સાથે ડેલ્ટા કોપ જે પણ સ્ટોક છે બધા સ્ટોક આજે ભારે વેચવાલી જોવા મળી શકે છે. હવે વાત કરીએ બીજા સ્ટોક તો ભારતીય એરટેલ. અગાઉ આપણે જોયું કે જીઓ અહીંયાથી પ્લાન તેઓ 1 GB વાળો જે પ્લાન છે એ ડીએક્ટિવેટ કર્યો. હવે તમે જો સમાચાર છે કે 19 ઓગસ્ટથી 249નો જે પ્લાન છે ભારતીય એરટેલ બંધ કરવા જઈ રહી છે. એટલે કે રિલાયન્સ જીઓના જે બેઝ પ્લાન અહીંયાથી વધારવા બાદ અહીંયાથી ભારતીય એરટેલે આ નિર્ણય લીધો છે. એટલે અહીંયા પણ આપણે ટેલિકોમ સેક્ટર ઓવરઓલ ફોકસમાં રહેશે. એટલે ડિફેન્સ, ઓનલાઈન ગેમિંગ અને સાથે ટેલિકોમ આ 3 સેક્ટર છે જ્યાં ખાસ કરીને એક્ટિવ રહેશે. બીજું સ્ટોકમાં નજર કરીએ તો GMR પાવર અહીંયા QIP દ્વારા 3,000 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી વિચાર કરી શકે છે. એટલે એમની જે બોર્ડ બેઠકનું આયોજન છે અહીંયાથી જે આયોજન છે 22 ઓગસ્ટના રોજ જે બોર્ડ બેઠક એમાં તેઓ ફંડ એકત્રિત કરવા માટે વિચારણા કરશે કે QIP દ્વારા કરવું કે કઈ રીતે તેઓ અહીંથી ફંડ એકત્રિત કરવું. બીજું લોયડ મેટલ્સ, અહીંયા પણ સમાચાર એ છે કે એમની જે ટાન્સી 3 એક્સટેન્શન કોકિંગ કોલ માઇનને અહીંથી બોલી તેઓ અહીંથી જીતી લીધી છે. એટલે જે મધ્યપ્રદેશના જે 23 MMT રિઝર્વવાળા કોલ માઇન હતા એને અહીંયાથી તેઓ બોલી જીતી છે. એટલે 4 વર્ષમાં 0.30 MTPA અહીંયા પ્રોડક્શનની યોજના ધરાવી છે આ બોલી જીત્યા બાદ. એટલે લોયડ મેટલ્સ અહીંયા પણ સ્ટોક એક એક્ટિવ જોવા મળી શકે. બીજો સ્ટોક તમારો વોચલિસ્ટમાં આવશે છે CCL પ્રોડક્ટ્સ. અહીંયા સમાચાર છે કે જે મુકોન્ડા રિન્યુએબલ્સમાં અહીંયાથી 26% હિસ્સો તેઓ અહીંથી ખરીદ્યો છે. અને આ રિન્યુએબલ વિન્ડ અને સોલાર એનર્જીમાં અહીંથી કુલ 7.9 મેગાવોટની અહીંથી તેમની જે ક્ષમતા એ વધતી જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ આપણને CCL પ્રોડક્ટ્સ પણ ફોકસ પર રાખીશું. એટલે કે ઘણા બધા સ્ટોક છે જે આજના દિવસ સેક્શનમાં જોવા મળશે. પેટીએમ પણ સમાચારમાં છે કે મોતીલાલ ઓસવાલ દ્વારા એમણે અલગ અલગ જુદી તેમની જે સ્કીમ છે ટોટલ બધું મળીને કુલ અહીંયાથી તેઓ 26.31 લાખના શેર ખરીદ્યા છે. એટલે ઓવરઓલ 0.41% હિસ્સો અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે. અને મોતીલાલ ઓસવાલની હવે કુલ હિસ્સેદારી વધીને પેટીએમમાં 5.15 1577% આપણને જોવા
મળી રહી છે. એટલે પેટીએમ પણ આજના દિવસો ફોકસ પર રહેશે. એટલે સ્ટોક સ્પેસિફિક આ બધા સ્ટોક રડા પર રાખીશું. અગેન આઈ રિપીટ, ડિફેન્સ થીમ, ઓનલાઇન ગેમિંગ અને સાથે સાથે આપણે જેમ વાત કરી કે આપણને જે ખાસ કરીને ટેલિકોમ કંપની એ ફોકસ પર રહેશે. હવે આજે શું ખાસ છે એની ઉપર એક વખત ક્વિકલી આપણે નજર કરી લઈએ. તો સૌથી પહેલાં તમારું જે ફોકસ હોવું જોઈએ એ એફઓએમસી અને આરબીઆઈની જે મિટિંગના જે મિનિટ છે એ આજે જારી થવાના છે ત્યાં ફોકસ હોવું જોઈએ. આજે સંસદમાં જેમ આપણે વાત કરી ઓનલાઈન ગેમિંગનું જે બિલ છે કેબિનેટે મંજૂર કરી દીધું, હવે સંસદમાં રજૂ કરવામાં આવશે એટલે ત્યાં હવે ખાસ કરીને નજર રહેશે. બીજું, ફાઇનાન્સ મિનિસ્ટર છે એ જીઓએમની બેઠકમાં અહીંયાથી સામેલ થવાના છે એટલે ત્યાં પણ અહીંયાથી ફોકસ પર રહેશે. બીજું વાત કરીએ અહીંયાથી આપણે પ્રાઇમરી માર્કેટની, પહેલાં એક વખત બીજો એક સ્ટોક છે એ પણ તમારા પર જે છે શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ. જસ્ટ રિસેન્ટલી આઈપીઓ આવ્યો તો ખબર છે, આપણે જસ્ટ રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે એના પરિણામ આવવાના છે એટલે ત્યાં એક્શન જોવા મળશે. હવે વાત કરીએ આઈપીઓની, તો પ્રાઇમરી માર્કેટમાં જસ્ટ રિસેન્ટલી આપણને આઈપીઓ આવ્યું તો રીગલ રિસોર્સિસ જેનું આજે લિસ્ટિંગ થવાનું છે એટલે ત્યાં ફોકસ રહેશે. ઇસ્યુ પ્રાઇસ આપણને 102 રૂપિયા પ્રતિ શેર જોવા મળી હતી. બીજું, ગઈકાલે 4 આઈપીઓ ઓપન થયા હતા, આજે બીજું નવો એક એડિશન થવા જઈ રહ્યું છે અને છે મંગલ ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રી આઈપીઓ જ્યાંથી સબસ્ક્રાઇબ માટે ઓપન થશે. એટલે કે આજના દિવસે ટોટલ 5 આઈપીઓ છે મેઇન લાઇન બોર્ડ આઈપીઓમાં કે જેમાં આપણે અપ્લાય કરી શકાશે. એટલે આઈપીઓ માર્કેટમાં તો આપણને સારી એક્શન જોવા મળવાની છે. સેકન્ડરી માર્કેટમાં આપણે જે સ્ટોક વાત કરી, જે સેક્ટર વાત કરી એ આજના દિવસે ખાસ કરીને ફોકસમાં રહેશે. યસ, ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી શોમાં ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ 77 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટીના ઇનપુટમાં છે. 26-25 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી અત્યારે આપે છે. 12.25 પોઈન્ટની મજબૂતી સેન્સેક્સ આપે છે. એટલે દેર ઇઝ સમ ડિસ્પેરિટી. સેટલ થઈ જવા દઈએ, હજુ 1-2 મિનિટની અંદર સેટલ થઈ જશે. મીનવાઇલ નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે બુધવારની મારી પસંદગી રહેશે કે ફિન ટેકનોલોજીઝ. આ કંપની બહુ જ રસપ્રદ મંથલી ચાર્ટ્સ તમે જોઈ રહ્યા છો અને એક સરસ બેઝ લાઇન બનાવી છે, પ્લસ ડેઇલી ચાર્ટ્સમાં એક ડબલ બોટમ બનાવ્યો છે. જે ચાર્ટ્સ હું તમારા સામે નથી મૂકતો, આ હોમવર્ક રહેશે તમારું, જોઈ લેજો તમારા ડેઇલી ચાર્ટ્સ. એક સરસ ડબલ બોટમ બનાવી છે અને ત્યાંથી જ એક સરસ આગળ તેજી બતાવવાની કોશિશ મે બી પોસિબલ છે આ સ્ટોક કરે. ઉપર 2 વખત હાયર લોઝ તમે જોઈ રહ્યા છો, લોઅર હાઈઝ જોઈ રહ્યા છો બેઝિકલી, એટલે એક પરિસ્થિતિ. પણ ફંડામેન્ટલ કારણો છે, પ્લસ આવનારા સમયમાં જે આઈપીઓની થીમ ફ્લેવર ઓપન થઈ રહી છે એ એક કારણ છે. આવો ગ્રાફિક્સ પર દેવામુક્ત કંપની છે, ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે અને ડિવિડન્ડ પે આઉટ બહુ સારું છે એટલે એક બીજું કારણ આ કંપનીને અંદર રોકાણ કરવાનું. પ્લસ નફો કેગર ગ્રોથ બહુ સરસ છે, આરઓઈ ધીરે ધીરે સુધરી રહ્યા છે, રિટર્ન ઓન ઇક્વિટીઝ, એટલા માટે મેં પસંદ કર્યો છે. આવો ટાર્ગેટ્સ તમારા રહેશે. પહેલો ટાર્ગેટ જે ઓલરેડી 52 વીક હાઈને નજીક છે, ટેકનિકલ બાઉન્સ આપે તો 1537 તો આવી જ જાય અને લોંગ ટર્મનો મારો ટાર્ગેટ પછી 1800 આસપાસનો પણ રહે છે. ફ્લેવર બહુ સરસ ઓપન થઈ શકે એમ છે. આઈપીઓ માર્કેટ્સ આવનારા સમયમાં બહુ દિગ્ગજ કંપનીઓ પણ આવી રહી છે જેના માટે પણ કે ફિનટેક ડિપોઝિટરી તરીકે કે બધા ફ્રન્ટ રનિંગ તરીકે પણ બહુ ધ્યાન પર રહેશે. સ્ટોપલોસ જે બ્લેક લાઇન આપણે ચાર્ટ પર જોઈએ હતી એ 1038 ધ્યાન પર રાખવો છે. તો લોંગ ટર્મના આઉટલુક સાથે કે ફિનટેક. યોમિક આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે એસ એટલે કે એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. આપણને ખ્યાલ છે કે લાસ્ટ મહિનામાં આ સ્ટોક ખાસો એવો પીટાયો હતો. ઇવન મંથલી પર રિટર્ન જોઈએ તો આ સ્ટોકમાં આપણને 12% હજુ નેગેટિવ જોવા મળી છે. હવે આ સ્ટોક પસંદ કરવાનું કારણ છે આજે આપણે ચાર્ટ જોઈ રહ્યા છું, વીકલી ચાર્ટ છે. ટોટલ 3 આપણે રાઉન્ડ દોરેલા છે. 3 નજર કરશો તો આપણને જે હાઇલાઇટ થતું લેવલ જોવા મળશે છે 930. 930થી વારંવાર આપણને સ્ટોક અપસાઇડ આપણને જોવા મળી રહ્યો છે. એક વખત ચાર્ટ આપણે ફરીથી લઈને આવીશું, વીકલી ચાર્ટ જે આપણે બતાવી રહ્યા હતા એસ કે અહીંયાથી આપણે નજર કરો. બીજું મેં ઉપર જે લાઇન ડ્રો કરી છે એક ગેપ છે, વીકલી ચાર્ટમાં પણ ગેપ છે અને ડેઇલી ચાર્ટમાં પણ એક ગેપ છે. અને ગેપ છે કે જે આપણને બહુ જલ્દી પૂરો થતો જોવા મળી શકે છે કારણ કે આપણને યુટર્ન જોવા મળી રહ્યું છે. વીકલી ચાર્ટમાં ઇનસાઇડ બાર બનાવતું જોવા મળી રહ્યું છે એટલે 930 છે અને આપણે અહીંથી સપોર્ટ તરીકે ફોકસ કરીશું. તો 930 આપણે સ્ટોપ લોસ રાખીશું અને ટાર્ગેટ તરીકે જો અહીંયાથી વાત કરીએ તો સૌથી પહેલો 1062 જે પહેલો ગેપ છે અને બીજો 1092 જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે 10 EMA જે વીકલી ચાર્ટ ઉપર. એટલે આ 2 ટાર્ગેટ અને 930 કે જ્યાં વારંવાર સપોર્ટ મળ્યો છે એને આપણે અહીંથી ફોકસ કરીશું સ્ટોપ લોસ તરીકે. એટલે આજના દિવસ અમારા તરફથી રહેશે છે એસ એટલે કે એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ. બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર્સ બંને આજે ધ્યાન પર રાખવાના છે, એસ અને સાથે સાથે કે ફિનટેક. આવો આગળ વધીએ. આપણા બંને એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત આપ બંનેનું. એક કન્ફ્યુઝડ સ્ટાન્સમાં કે સર માર્કેટ્સ છે 2 દિવસથી 25,000 સ્પર્શીને નીચે આવી રહ્યા છીએ. ગેપ આવી ગયો ગુરુવારના ક્લોઝ અને સોમવારના જે ઓપન ક્લોઝના લેવલ્સ છે તે પ્રમાણે અને આવી સ્થિતિમાં આજે 70-75 પોઈન્ટના ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ્સ ઘટાડાના હતા, તેની સામે માત્ર 14 પોઈન્ટનો ઘટાડો. કન્ફ્યુઝડ માર્કેટ્સ કે સર ગુડ મોર્નિંગ.
વેલ ડેફિનેટલી તમે સાચો વર્ડ યુઝ કર્યો, કન્ફ્યુઝ માર્કેટ. એક ગેપે ઓપનિંગ આપણને જોવા મળ્યું હતું મંડેના શ્રી વડાપ્રધાન મોદીએ જે દિવાળી ગિફ્ટ આપવાની વાત કરી હતી એના બેઝ પર, અને ઓટો સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળી હતી. બટ છેલ્લા 2 દિવસથી જે લેવલ પર ઓપનિંગ આપણને મંડેનું જોવા મળ્યું એ જ લેવલ પર માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. આજના દિવસમાં ફ્લેટ ઓપનિંગ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. નાવ આગળના દિવસોની વાત કરીએ તો મંડેના એક શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી હતી. પ્રોપર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન નથી, બટ હા એના પરથી આપણે એક ઇન્ડિકેશન તો લઈને ચાલી શકીએ. લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે 24,850નો આવી રહ્યો છે. નાવ 24,850 જો બ્રેક કરે છે તો પછી તમને નીચેમાં 24,700 24,600 સુધીના લેવલ જોવા મળી શકે છે, અને ઉપરના મથાળે 25,050ની ઉપર સસ્ટેન થાય છે તો પછી સારી એવી રેલીમાં 25,300 સુધીના પર લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર થોડોક ડાઇસી બની રહ્યો છે. જે રેન્જ મંડેના બનાવી હતી એ જ રેન્જ અત્યારે માર્કેટમાં આપણને જોવા મળી રહી છે. કોઈ ખાસ વ્યૂ અત્યારે માર્કેટમાં નથી બની રહ્યો. 25,050 24,850 આ એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ અત્યારે હાલ પૂરતા બની ગયા છે માર્કેટમાં. જી બિલકુલ, તો લેવલ સ્પેસિફિક અહીંયા ખાસ કરીને ફોકસ રાખીશું. ભાવિક સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ જોઈએ તો 25,000 લેવલ છે, છેલ્લા ઘણા દિવસોથી એટલું હર્ડલ જોવા મળી રહ્યું છે. હવે સૌ કોઈ એ જ રાહ જોઈ રહ્યા છે કે આ 25,000નું લેવલ ક્યારે ફાઇનલી ક્રોસ થાય અને જે રેઝિસ્ટન્સ છે સપોર્ટ તરીકે અહીંથી કામકાજ કરતું જોવા મળે. પરંતુ બીજી તરફ જોઈએ તો બેંક નિફ્ટી સતત દબાણમાં જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ જેમ ઓલરેડી યશે પણ વાત કરી, કુણાલ સરે પણ વાત કરી કે હાલનું જે માર્કેટ છે થોડું કન્ફ્યુઝન લેવલમાં છે. તો સારા કન્ફ્યુઝન લેવલમાં માર્કેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને લેવલ સ્પેસિફિક આપણે કઈ રીતે ફોકસ કરીશું સર? ગુડ મોર્નિંગ. યસ, આપણે ઇનફેક્ટ યસ સુપર ઇન્ટરેસ્ટ પણ જોઈએ તો 25,000 ઉપર જ છે, એટલે ક્લિયરલી નિફ્ટીમાં તો હર્ડલ થવાનું છે. તો બેંક નિફ્ટીની વાત કરીએ તો આઈ થિંક જે જીએસટીના રિફોર્મ્સની વાત ચાલી રહી છે એ બેઝિકલી બેંક નિફ્ટી માટે કે બેંક્સ માટે કોઈ ખાસ પોઝિટિવ છે નહીં. એટલે મંડે આપણે જોયું કે ગેપ અપ તો ઓપનિંગ થઈ હતી, એના પછી જે મંડેનો હાઈ હતો એ પણ ઇનફેક્ટ ટ્યુઝડે ટચ નહોતો કર્યો. એટલે જે રીતે અત્યારના ડેલી ચાર્ટ ઉપર કેન્ડલસ્ટિક ફોર્મેશન થઈ રહી છે એ રીતે લાગે છે કે મે બી જે ફ્રાઇડેની આપણને જે ગેપ જોવા મળી હતી આઈ થિંક ફૂલફિલ થઈ શકે. એટલે આઈ થિંક નિફ્ટીની કમ્પેરેટિવલી બેંક નિફ્ટી મને લાગે છે થોડોક ઓર વીક લાગે છે. અને ઓવરઓલ એક્સપેક્ટેડ છે કે અહીંયાથી હજી પણ મે બી કરેક્શન થઈ શકે છે 55,500 થી 55,400ની આસપાસ. 56,150 56,200 મેજર હર્ડલ છે. આઈ થિંક એ બ્રેક કરે તો જ લાગે છે કે અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. અત્યારે મને લાગે છે કે અપસાઇડ થોડુંક લિમિટેડ રહેશે. નીચે આઈ થિંક 55,500 થી 55,400 એકવાર ટેસ્ટ કરવા જરૂરથી આવશે બેંક નિફ્ટી. તો આ થઈ ગઈ વાત માર્કેટ્સની. હવે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ કે સર પહેલાં આપના પાસેથી આજે કયા કાઉન્ટર પર નજર? વેલ કાઉન્ટરની નજર કરીએ તો એક સારી રેલી આપણને ઓવરઓલ કાઉન્ટર્સમાં જોવા મળી ગઈ છે. અને અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિક જે ત્યાં 45-40 પર ટ્રેડ કરે છે ત્યાં એક ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી એવી રેલી આપણને ઓલા ઇલેક્ટ્રિકમાં જોવા મળી શકે છે. ના, બે વસ્તુ અહીંયા હું કહેવા માંગીશ, ખાલી ટ્રેડિંગ પર્સપેક્ટિવ માટે નહીં, બટ હા આ સ્ટોકમાં જો લોંગ ટર્મ માટેની પણ પોઝિશન બનાવીને ચાલવું હોય તો ચાલી શકાય. એક સારા એવા લેવલ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે. આજના દિવસમાં 45-40ની અરાઉન્ડ અત્યારે આપણને ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. લોઅર લેવલ પર 43નો આપણે અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે મને એક સારી એવી રેલી ઉપરના તરફ જોવા મળી શકે છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવ 47.20નો પહેલો ટાર્ગેટ 47.20 અને એ જો બ્રેક કરે તો 50.50નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. એટલે પહેલું જે કાઉન્ટર છે ઓલા છે. અને બીજા કાઉન્ટરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે ઓવરઓલ મોમેન્ટમ ક્રિએટ થઈ રહી છે, જે બઝ અત્યારે આ લેવલ પર ક્રિએટ થઈ રહ્યો છે, મને એવું લાગે છે કે વન નીડ ટુ ફોકસ ઓન બેંક બીસ. કેમ કે આવનારા દિવસમાં સારી બી રેલીનું એક્સપેક્ટેશન આપણે આમાં રાખી શકીએ. બેંક બીસ પર્ટિક્યુલર ETFની વાત કરી રહ્યું છું 576 પાસે અત્યારે ટ્રેડ કરે છે. 565ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. એટલું જ નથી, આપણે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બેંક બીસ અત્યારે આપી તો રહ્યા છે, બટ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ લેવલ પર ખરીદી કરીને ચાલવું હોય તો બી ચાલી શકાય. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ટાર્ગેટની વાત કરી લઈએ તો ઉપરમાં 584નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે છે તો પછી તમને ઉપરમાં 600ના પણ ટાર્ગેટ આમાં જોવા મળી શકે. તો ઓલા ઇલેક્ટ્રિક અને બેંક બીસ બંને ખરીદી કરીને ચાલવાની સલાહ છે અત્યારે. જી બિલકુલ, તો ઓવરઓલ ટોટલ 2 સ્ટોક છે જે કુણાલ સર તરફથી ખાસ કરીને ફોકસ કરીશું. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપના સ્ક્રીન ઉપર છે. ભાવિક સર, આપની પાસે આવીશ, આપના તરફથી કયા સ્ટોક છે જે આજના દિવસે ફોકસ કરવાની સલાહ રહેશે સર? પીએમ મોદીએ જ્યારે કીધું કે એ લોકો મે બી નાની કાર જે છે એનો ઉપર જીએસટી જે છે 20 થી 18% આપણે ઓટો સ્ટોકમાં રેલી જોવા મળી છે.
બટ એની જોડે જોડે ઓટો એન્સિલરીઝ છે એમાં પણ ખાસ કરીને રેલી જોવા મળી છે. તો એન્ડ્યોરન્સ ટેક જે ઓટો એન્સિલરી કંપની છે એ મને ખાસ મારી નોંધમાં દેખાઈ રહ્યું છે, કારણ કે અત્યારે ફંડામેન્ટલ્સ આપણે જો કંપનીના ફંડામેન્ટલ્સ વેરી સ્ટ્રોંગ છે. ઇનફેક્ટ જ્યારે માર્કેટ કરેક્ટ થઈ રહ્યું હતું ત્યારે પણ આ સ્ટોકમાં એટલું મેજર કરેક્શન જોવા નહોતું મળ્યું અને અત્યારે 52 વીક હાઈની નજીક છે. 2 દિવસમાં આપણે વોલ્યુમ પણ જોયો તો ખાસ એવું સ્ટ્રોંગ વોલ્યુમ છે, એટલે મોમેન્ટમ આમાં ઘણું દેખાઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે આ સ્ટોક જે 2880ની આસપાસ ચાલી રહ્યો છે 3000 સુધી પણ જોવા મળી શકે છે. તો 3000ના ટાર્ગેટ માટે અને 2800ના સ્ટોપ લોસથી એન્ડ્યુરન્સ ટેક એક બાય કરી શકાય છે. સેકન્ડ આપણે જોઈએ તો ઇન્સ્યોરન્સ પેકમાં આપણે નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ છે, જેમાં પણ અત્યારના 861ની આસપાસ ચાલી રહ્યું છે. અને આ સ્ટોક પણ જોઈએ તો આ સ્ટોકમાં પણ અત્યારના 2 દિવસથી સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. એક કોન્સોલિડેશન 810થી 820નું એક થઈ રહ્યું હતું ને એના પછી બ્રેકઆઉટ પણ આવ્યું છે અને હવે લાગી રહ્યું છે કે 900નો ટાર્ગેટ આજે કરી શકે છે. તો આ થોડુંક મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી 860ની આસપાસ ચાલી રહ્યું છે. તો 840ના સ્ટોપ લોસથી ટાર્ગેટ 900નો રાખી શકાય છે અને નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટમાં પણ બાય કરી શકાય છે. તો નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ એટલે કે નામ ઇન્ડિયા ધ્યાન પર રાખો. એન્ડ્યુરન્સ ટેક, બેંક બીઝ માટે ઓલરેડી કે સરે વાત કરી છે અને ઓલા આ બધા જ સ્ટોક્સ. માર્કેટ્સ ઓપન થઈ ગયા 24950 આસપાસ શરૂઆત થઈ છે અને ત્યારબાદ 24983 ટિક હાઈ બનાવી 24945 ટિક લો. ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ્સથી અલગ ઓપનિંગ તમને જોવા મળી છે. સેન્સેક્સ 81671થી 81534 અત્યારે ડેઝ લો નવા બનાવ્યા છે. બેંક નિફ્ટી પર નજર કરો 55700 55800 એકદમ ટાઈટ રેન્જમાં ઓપનિંગ થઈ રહી છે. મિડ કેપ સ્મોલ કેપ મામૂલી લીલા નિશાનમાં છે. મિડ કેપ એકદમ ફ્લેટ, સ્મોલ કેપ 5% ઉપર. એટલે આજે ફરી એકવાર સપોર્ટ આપવાની કોશિશ બ્રોડર માર્કેટ્સ કરી રહ્યા છે. ઇવન નિફ્ટી 500 એકદમ ફ્લેટિશ જોવા મળી રહ્યું છે. વિક્સ શરૂઆતમાં થોડો વધ્યો છે. ફિન નિફ્ટીમાં થોડી વેચવાલી, મિડ કેપ સિલેક્ટ એકદમ ફ્લેટ, નેક્સ્ટ 50 મામૂલી પોઝિટિવ. હવે આવો સેક્ટર સ્પેસિફિક. સૌથી પહેલા તેજીવાળા સેક્ટર જોઈ લઈએ. ડિફેન્સ આજે સમાચાર હતા. ઓલરેડી HAL સહિતના બધા સ્ટોકની હમણાં યોમિક પાસેથી વાત કરીએ ટોપ ગેનર્સમાં. આ સિવાય PSE પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ યાદ રાખો ગઈકાલે વેચવાલી હતી. PSEમાં આજે ખરીદારી છે. PSEની અંદર થોડી એવી ખરીદારી. એનર્જી ગઈકાલે ઓઇલ એન્ડ ગેસ બહુ સરસ ચાલ્યું હતું, ઓલ થેન્ક્સ ટુ રિલાયન્સ. આજે થોડી ખરીદારી બધી જગ્યાએ શરૂઆતમાં. વેચવાલી ક્યાં છે? મીડિયા 0.5% નીચે. પ્રાઇવેટ બેંક્સમાં આજે નર્વસનેસ છે. અગેન થોડું એ HDFC બેંકને કારણે રહેશે ઓવરહેંગ. આ સિવાય ફિન નિફ્ટીની અંદર થોડી અગેન સેમ રીઝનથી અસર. FMCGમાં થોડી વેચવાલી છે. બાકી ઓવરઓલ ફ્લેટિશ સંકેતો. માત્ર અને માત્ર ડિફેન્સ, PSE, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ અને ડિફેન્સ બંને કોમન વેન ડાયાગ્રામમાં જુઓ તો આવે છે. એટલા માટે અહીંયા ખરીદારી થઈ રહી છે. યોમિક નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. જી બિલકુલ. આજે જોઈએ તો આપણને નિફ્ટીમાં જરા ઉપલા સાઈડથી થોડુંક દબાણ જોવા મળ્યું છે. 25 પોઈન્ટ ઘટાડામાં છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને મજબૂતીમાં જોવા મળે છે. ટોટલ 50માંથી એસોફનો અત્યારે 20 સ્ટોક છે જે મજબૂતી ધરાવી રહે છે. સૌથી હાઈએસ્ટ ભારતીય એરટેલ. સમાચાર અહીંયા પણ છે કે તેઓ 250નો પ્લાન તેઓ બંધ કરી દીધો અને એના બાદ ગઈકાલે રિલાયન્સમાં સમાચાર હતા કે જીઓને તેઓ 1000 GB વાળો પ્લાન કેન્સલ કર્યો હતો. ત્યાં સારી રીતે તેજી. આજે ભારતીય એરટેલ તમે જો સેમ વે અહીંયા પણ તેજી જોવા મળી રહી છે. NTPC 0.5% ઉપર છે. HDFC લાઇફ તમે જો ત્યાં મજબૂતી છે. એરટેલ તમે જો ત્યાં પણ સારી એવી ખરીદારી જોવા મળી છે. લૂઝર્સમાં આવી રહ્યા છે તો એ છે કોટક મહિન્દ્રા બેંક. 1% કમજોરી. અલ્ટ્રાટેક સિમેન્ટ તમે જુઓ ત્યાં પણ વેચવાલી જોવા મળી. અહીંયા પણ સ્ટોક સતત આપણને ચાલી ગયો છે. બીજું HCL ટેક તમે જુઓ સતત બીજો દિવસ અહીંયા પણ છે નરમાશ જોવા મળી રહી છે. 0.5% નજીક ત્યાં કમજોરી છે. શ્રીરામ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, ઇવન ટાટા મોટર્સ ગઈકાલે સારી એવી તેજી બતાવી છે. આજે ઓપનિંગમાં થોડીક મામૂલી એથી નરમાશ જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ આપણે એક ખાસ કરીને નજર હોવી જોઈએ. પરંતુ આજે હાઇલાઇટ સ્ટોરી છે તો આપણે ડિફેન્સ તો છે જ, પરંતુ સાથે સાથે ટેલિકોમ સેક્ટર પણ છે કે એની પણ આપણે અહીંથી વાત કરવી જોઈએ. તો સૌથી પહેલાં ડિફેન્સ ઉપર આપણે આવી જઈએ. તો ભાવિક સર તમારી પાસે હું લઈને આવવા માંગીશ. ડિફેન્સ સ્ટોક આપણે નજર કરીએ તો HL અત્યારે આપણે જોઈશું તો 0.2% તેજી જોવા, ઓલમોસ્ટ 2.5% તેજી ત્યાં છે. BL જોઈએ તો ત્યાં ફ્લેટ બિલકુલ કામકાજ જોવા મળી છે. પારસ ડિફેન્સ તમે જો 1%ની મજબૂતી ત્યાં પણ છે. સમાચાર હતા કે 62,000 કરોડના રક્ષા સાધનો અહીંથી ખરીદવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે અને એમાં પણ ખાસ કરીને 65% તેઓ ઉપકરણો સ્થાનિક અહીંયાથી હોવા જોઈએ એ પણ વાત સામે આવી રહી છે. ઓવરઓલ સર આ સમાચારને કઈ રીતે જોઈ રહ્યા છો અને જેનો ખાસ ફાયદો જે HLને મળવાનો છે એ સમાચાર લઈને તમે HLને પણ કઈ રીતે જોઈ રહ્યા છો સર? HLને અત્યારના વેલ્યુએશન તો હજી પણ થોડાક પ્રોથી છે, પણ જે ન્યૂઝ આવી રહ્યા છે એ પોઝિટિવ છે. ઇનફેક્ટ માર્કેટ અત્યારના કોઈ ખાસ રિએક્ટ કર્યું નથી, બટ આગળ જતા યસ ઓર્ડર બુક જે છે એ લોકોની સ્ટ્રોંગ જ રહેવાની છે અને આ એક ઓપોર્ચ્યુનિટી અગેન માર્કેટ માટે છે કે થોડું પણ જો કરેક્શન આવે છે HLમાં ખાસ કરીને ડિફેન્સિવ સેક્ટરમાં પણ તો એમાં પણ બાય કરી શકાય છે. હાલ અત્યારના હજી પણ મને લાગે છે કે થોડુંક વેઇટ કરવું જોઈએ HLમાં. અરાઉન્ડ 4365 થી 4350ની આસપાસ જો આવે છે
તો ત્યાંથી એકવાર બાય કરી શકાય છે, કારણ કે આ સ્ટોકમાં હજી પણ ઓવરઓલ તેજી 52 to 50 થી 5300 સુધી લાગી રહી છે, મે બી એક વર્ષના એન્ડ સુધીમાં. તો ઓવરઓલ અહીંયાથી પોઝિટિવ છે, પણ હજી પણ મને લાગે છે કે કરેક્શન જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. આઈડલી હું 40 to 50 ની આસપાસ જો આવે છે તો ત્યાંથી બાય કરવાનું રેકમેન્ડેશન કરીશ. અને જો થોડો કોઈ એગ્રેસિવ ટ્રેડર હોય તો એ લોકોએ 4390 ની આસપાસ આવે છે તો ત્યાંથી એક્યુમ્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. આઈ થિંક 4390 થી 40 to 50 એક સારો એક્યુમ્યુલેશન ઝોન છે. જો તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોકને બિલ્ડ કરવો હોય તો ત્યાંથી 4390 થી ધીરે ધીરે એટલે તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. કે સર, ઓલા ઓલમોસ્ટ ટાર્ગેટ હિટ 48.14નો હાઈ, શું કરીશું? રિવાઇઝ કરવા પડશે લેવલ્સ? વેલ નો ડાઉટ સારી એવી રેલી અત્યારે આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. નાવ બે વસ્તુ છે, જો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લીધા હોય તો તમે હોલ્ડ કરીને રાખો. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જો તમે લીધા હોય તો પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકો છો, અને જો તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લીધા હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. હજુ આમાં 60થી લઈને 80 સુધીના લેવલ પણ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એટલે જો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લીધા હોય તો 50% પ્રોફિટ અહીંયા બુક કરીને ચાલી શકો છો. બીજો ટાર્ગેટ 50.50નો છે, એ પણ આપણને આવનારા 1-2 દિવસમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓરલની આપણે વાત થઈ ઓલા, કે જે ખાસ કરીને આપણે ટ્રેડિંગ પર્પસથી તો એક વખત નફા વસૂલી, પરંતુ લોંગ ટર્મ પર્પસથી લીધા હોય તેમાં ખાસ કરીને હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. હવે આપણે વાત કરીએ ટેલિકોમ સેક્ટરની. તો કુનાલ સર, તમારી પાસે લઈને આવવા માગીશ ભારતીય એરટેલ અને રિલાયન્સ બંને પોતાના પ્લાનમાં અમુક થોડા ફેરફાર કર્યા છે, અમુક પ્લાન બંધ કર્યા, અમુક પ્લાનની જે તેઓ મર્યાદા ઓવરઓલ એમની જે પ્રાઇસિંગ છે વધારી દીધા, અને એ બાદ તમે જો તો બંને સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. ભારતીય એરટેલ પણ તમે જો, રિલાયન્સ પણ તમે જો, ગઈકાલે માર્કેટ સારું એવું બઝિંગ કરી રહ્યું હતું. એક વખત સર ટેલિકોમ સેક્ટર ઉપર બંને સ્ટોક આપણે રિવ્યૂ કરી લઈએ સર. વેલ ભારતીય એરટેલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે વ્યૂ અત્યારે ભારતીય એરટેલમાં બની રહ્યો છે, હું કહીશ કે થોડુંક વેટ એન્ડ વોચ કરે વધારે સારું રહેશે. 1943 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, આવનારા દિવસોમાં 1970 જો ક્રોસ કરે છે તો પછી વન વે રેલીમાં 2030 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. એટલે વ્યૂ અત્યારે ભારતીય એરટેલમાં થોડોક વેટ એન્ડ વોચ કરીને ચાલવાનો બની રહ્યો છે. અને બીજો કયો કાઉન્ટર કીધો તમે? રિલાયન્સ સર. મતલબ એવરગ્રીન સ્ટોક છે રિલાયન્સ, એમાં કોઈ બેમત નથી. અત્યારે 1415 પાસે ટ્રેડ કરે છે. હું કહીશ કે પ્રેશર લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1416 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 1356 નો લોઅર લેવલ પર એક સપોર્ટ છે, તો 1355 નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે 1416 પાસે છે, પ્રેશર લેવલ પર ખરીદી કરીને ચાલો. 1355 એસએલ ની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 1462 નો પહેલો ટાર્ગેટ 1462, અને એ જો બ્રેક કરે તો 1540 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. તો હું કહીશ કે ભારતીય એરટેલ પર ફોકસ જરૂરથી રાખવું જોઈએ, બટ જો તમારી પાસે એક્સ્ટ્રા ફંડ હોય તો અત્યારે રિલાયન્સ પર ટ્રેડ કરીને ચાલવાની સલાહ રહેશે. રિલાયન્સ બેઝિકલી અત્યારે ફ્લેવર બનતી જોવા મળી રહી છે માર્કેટની. ધ્યાન રાખો, કેમ કે HDFC બેંક અત્યારે નર્વસ થઈ ગયો છે, એની સામે રિલાયન્સ છે કે જે પ્રોટેક્ટ કરતો જોવા મળી રહ્યું છે. આગળ જરા કોમોડિટી માર્કેટ્સને સમજી લઈએ આપણે ભાવિક સર, બિકોઝ થઈ એ રહ્યું છે કે છેલ્લા થોડા સમયથી ડોલર ઘટશેની વાતો ચાલે છે. ડોલર ઇન્ડેક્સમાં એક બાજુ ટ્રમ્પ સાહેબ પૂરી કોશિશ કરે છે, અને ઓબ્વિયસલી ડોલરને કારણે ગોલ્ડ, સિલ્વર, અન્ય જે કરન્સીસ છે એ બધાને પણ અસર પડશે. થોડું ટ્રેજેક્ટરી સમજાવો. ઇવન સોના ચાંદીની પણ સાથે સાથે આપણે ભાવિક સર અહીંયા વાત કરી લઈએ. આઈ થિંક ડોલર ઇન્ડેક્સમાં 96 જે ઓવરસોલ્ડ થયું હતું એના પછી અત્યારે આપણે જોયું છે કે સ્ટેડીલી થોડુંક વધી રહ્યું છે, અને ડિસ્પાઇટ આ ટેરિફની જે બધી વાતો ચાલી રહી છે, અનસર્ટનિટી છે, એ છતાં પણ આપણે ડોલર ઇન્ડેક્સમાં જોયું કે ખાસ કરીને કોઈ કરેક્શન જોવા નથી મળી રહ્યું. આઈ થિંક હું થોડોક બુલિશ છું ડોલર ઇન્ડેક્સમાં. મને લાગે છે કે 99.50 સુધી 100 સુધી પણ આવી શકે છે, ત્યાંથી મે બી કરેક્ટ થઈ શકે છે. રૂપિયાની વાત કરીએ તો રૂપિયો પણ આપણે 87 ની નીચે આવી ચૂક્યો હતો ગઈકાલે. આજે હાલો કે 86.95 થી 87.15 સુધીનું અપસાઇડ જોવા મળ્યું છે. તો અહીંયાથી મને લાગે છે કે મે બી રૂપિયો થોડો પાછો વીક થઈ શકે છે. રૂપિયોમાં તેજી આવવાનું કારણ એ છે કે થોડુંક ઇક્વિટી માર્કેટમાં તેજી આવી હતી, અને પ્લસ આ રિફોર્મ્સનું થોડુંક પોઝિટિવિટી હતું એ જોવા મળ્યું. પણ આગળ જતાં જે આપણી પાસે એક્સ્ટ્રા 25% એડિશનલ ટેરિફ જે માથે છે અને એક્સપેક્ટેશન છે કે હાલ અત્યારના કન્ટિન્યુ રહેશે, એના લીધે મને લાગે છે કે રૂપિયો જે છે ખાસ કરીને થોડુંક હર્ડલ રહેશે અને આગળ જતાં પણ થોડું ડેપ્રિશિએટ થશે. ગોલ્ડ સિલ્વરની વાત કરીએ તો આઈ થિંક ગોલ્ડ સિલ્વર અત્યારના કરેક્ટ જ થઈ રહ્યું છે, કારણ કે હાલ અત્યારના જીઓપોલિટિકલ કન્સર્ન્સ આપણે રશિયા યુક્રેનનું જોઈએ તે મને નથી લાગતું હમણાં મે બી કંઈ ઓછું થઈ શકે છે. જો ટી સ્ટોક થોડુંક પોઝિટિવ થાય તો ડેફિનેટલી ગોલ્ડ સિલ્વર માટે નેગેટિવ છે. સેકન્ડ આપણે જોઈએ કે એક્સપેક્ટેશન હતી કે મે બી સપ્ટેમ્બરમાં 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ થઈ શકે છે,
જો કારણ કે જોબ્સ ડેટા બહુ સારા આવ્યા, પણ ગુરુવારે જે પીપીઆઈના ડેટા એ પાછા વધીને આવ્યા અને ફેડનું ફોકસ વધારે ઇન્ફ્લેશન ઉપર છે, એટલે આગળ જતાં ટેરિફના લીધે ઇન્ફ્લેશન વધી શકે છે, એટલે ફેડના હાથ આઈ થિંક થોડાક બંધાઈ ગયા છે. મે બી 25 બેઝિસ જ રેટ કટ થઈ શકે સપ્ટેમ્બરમાં, જે અગેન ગોલ્ડ સિલ્વર માટે નેગેટિવ છે. આગળ જતાં મને લાગે છે કે હજી ગોલ્ડ સિલ્વરમાં કરેક્શન ને સાઇડવેઝ કોન્સોલિડેશન છે એ કન્ટિન્યુ રહેશે. ક્રૂડમાં પણ આઈ થિંક કન્ટિન્યુ રહેશે ને રૂપિયામાં પણ થોડોક દબાવ રહેશે. આઈ થિંક આ બધામાં હજી પણ મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સ છે એમાં કન્ટિન્યુ રહેશે થોડીક તેજી. જી બિલકુલ, તો ઓનલાઈન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ડોલર ઇન્ડેક્સ સાથે સાથે આપણે એની કોમોડિટી માર્કેટ ઉપર. બીજું અહીંયા જેવા નજર કરીએ તો કુણાલ સર, વોલ્ટાસ અને બ્લુ સ્ટાર એક વખત નજર કરી લઈએ. તમે અગાઉ પણ વારંવાર સ્ટોક પિક તરીકે વોલ્ટાસને અહીંથી પસંદ કર્યો હતો અને તમે જે ટાર્ગેટ આપ્યા હતા એ પણ સર હિટ થતા જોવા મળ્યા છે. હવે અત્યારે વોલ્ટાસ જોઈએ તો આપણને વીકલીમાં 8-9% ગેઇન છે અને બ્લુ સ્ટાર પણ તમે જો 9% આપણને રિટર્ન એક અઠવાડિયામાં જોવા મળી રહ્યું છે. ત્યારે એક વખત સર રિવાઇઝ કરી લઈએ વોલ્ટાસ અને સાથે સાથે બ્લુ સ્ટાર પણ ચર્ચા કરી લઈએ કે હવે શું હાલના લેવલે નવી ખરીદી માટે બેસ્ટ ગણાશે કે પછી હવે હાલ અહીંયાથી બીજા કોઈ સ્ટોક માટે અહીંથી શિફ્ટિંગ કરવું જોઈએ સર? વેલ, થોડીક લાંબી ચર્ચા થશે આના પર. વોલ્ટાસ છે, હેવલ્સ છે, બ્લુ સ્ટાર છે, આ બધા સ્ટોક પર આપણે લોંગ ટર્મ પર્પઝથી ખરીદારીની સલાહ આપી હતી અને અત્યારે આ લેવલ પર નો ડાઉટ એક સારી એવી મોમેન્ટમ આપણને વીક ઓન વીક બેઝિસ પર વોલ્ટાસમાં જોવા મળી રહી છે. બટ હું હજુ પણ બુલિશ છું અને હજુ પણ જો આપણા કોઈ દર્શક મિત્રોએ વોલ્ટાસમાં પોઝિશન ના બનાવી હોય અને જો માર્કેટમાં પોઝિશન બનાવી હોય તો વોલ્ટાસ ઇઝ ધ પરફેક્ટ કેન્ડિડેટ ફોર લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન. હવે એમાં બ્લુ સ્ટાર પણ છે અને હેવલ્સ પણ છે અને મને યાદ છે ત્યાં સુધી આપણે એક ટાઈમ પર હતા કે જ્યાં મોટાભાગના લોકો એશિયન પેઇન્ટને અવોઇડની સલાહ આપતા હતા, ત્યાં આપણે કેપિટલ ન્યૂઝ પર આવીને એશિયન પેઇન્ટને બાય કરીને ચાલવાની સલાહ આપતા હતા. તે વખતે એશિયન પેઇન્ટ 2290 અને 2300ના અરાઉન્ડ ટ્રેડ કરતો હતો, ત્યારે 2568 પાસે છે. એટલું જ નહીં, આપણે ટાટા મોટર્સમાંથી પોઝિશન એક્ઝિટ મારીને મારુતિ અને M&Mમાં પોઝિશન બનાવવાની પણ સલાહ આપી હતી. એટલે જેટલા પણ રિકમેન્ડેશન આપણે કેપિટલ ન્યૂઝના દર્શક મિત્રોને આપેલા છે ફોર લોંગ ટર્મ પર્પઝથી, આઈ થિંક છેલ્લા 2-3 મહિનામાં સારા એવા રિટર્ન આપણને આ બધા જ કાઉન્ટરમાં જોવા મળ્યા છે. નાઉ હું અગેન આ થિયોરી વોલ્ટાસમાં એપ્લાય કરવા માંગુ છું કે પરફેક્ટ કેન્ડિડેટ છે ફોર લોંગ ટર્મ ક્રિએશન. જો તમારી પાસે થોડુંક પેશન્સ હોય અને જો પૈસા હોય તો તમે આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો. આવનારા દિવસમાં સારી એવી રેલીમાં આ કાઉન્ટર તમને ક્યાંક ને ક્યાંક 1800થી લઈને 2000 સુધીના પણ લેવલ બતાવવા માટે રેડી છે. તો હું કહીશ કે પરફેક્ટ કેન્ડિડેટ છે. થોડુંક મોન્સૂનના લીધે સિઝનલ બિઝનેસ છે વોલ્ટાસનો, એટલે થોડોક ઠંડો છે, પણ મને એવું લાગે છે કે આપણને દિવાળી પછી પિકઅપ આમાં જોવા મળી શકે છે. એટલે પરફેક્ટ કેન્ડિડેટ ફોર લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન, ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકાય. તો અત્યારે એક્શન આ બધા જ સ્ટોક્સની અંદર બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો નાનકડા બ્રેકનો સમય અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. રામદ આપનું સ્વાગત છે. માર્કેટ છે એકદમ રેન્જમાં, મામૂલી ઘટાડો. હવે ઓલમોસ્ટ ગિફ્ટ નિફ્ટીના પ્રમાણેના સંકેત આજના લો ગણો તો થઈ ગયા 24,933 અને ઉપર 983, એટલે કે એકદમ 60-70 પોઈન્ટની મામૂલી રેન્જ બની છે. સેન્સેક્સ પણ 81,500 એક વખત તોડી ચૂક્યો છે. બેંક નિફ્ટી નવા લો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બની રહ્યા છે 55,630, એટલે કે 600 તોડવાના અટેમ્પ્ટ્સ બેઝિકલી અહીંયા ચાલી રહ્યા છે. અને આ તરફ તમે નજર કરો, સેક્ટર સ્પેસિફિક ડિફેન્સમાં આવી ગયું પ્રોફિટ બુકિંગ. અત્યારે ઓલમોસ્ટ 5% સુધીની મજબૂતી હતી, હમણાં ફરી એકવાર થોડી ખરીદારી 0.5% આસપાસ આવ્યા. ઇન્ટરેસ્ટિંગલી આઈટીની અંદર તમને આજના દિવસે થોડી ખરીદારી આવતી જોવા મળી રહી છે. જો સ્ટોક સ્પેસિફિક તમે જોવા જાઓ ને તો બહુ રેન્ડમ મૂવ્સ આવી રહ્યા છે અત્યારે. મિડ કેપ આઈટી સ્પેસિફિકલી છે કે જે વધુ ચાલી રહ્યું હોય તેવા પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. અને એમાં પણ જે મિસેલેનરી ટાઈપની પરિસ્થિતિ હોય ને એવા ટાઈપની આઈટી વધારે ચાલી રહી છે, એટલે ત્યાં તમારે ખાસ જરૂર નજર રાખવી જોઈએ. તો આઈટીમાં છે થોડું ઘણું એક્શન પણ. આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. તો
તો દર્શક મિત્રો, અમે સ્ટોક ગુરુમાં વોટ્સએપ પર આપના સવાલો મગાવીએ છીએ અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પાસેથી આપના સવાલોના જવાબો મેળવીએ છીએ. અમારો વોટ્સએપ નંબર છે 6359360360 6359360360, જેમાં તમારું અને શહેરનું નામ, આપના શેરનું નામ, જે ખરીદી તમે કરેલી હોય તેની કિંમત, કેટલા સમય હોલ્ડ કરવા માંગો છો, આ વિગતો તમે મોકલશો તો અમે તમને યોગ્ય સલાહ માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી અપાવી શકીશું. પહેલો સવાલ અમદાવાદથી મેહુલભાઈ સોલંકીનો છે. ટાટા સ્ટીલ તેમણે ખરીદ્યા છે 158 રૂપિયાના ભાવ પર, 165 રૂપિયાના ભાવ પર, એટલે અત્યારે ફિલહાલ થોડું એમને ત્યાં લોસની સ્થિતિ બની રહી છે. મેટલ સ્ટોક્સ આમ પણ ઇન્ટરેસ્ટિંગ છે. ભાવિક સર, તમારા પાસે લાવીએ ટાટા સ્ટીલ, તેમની ખરીદીના લેવલ્સથી અત્યારે થોડું ઘણું નુકસાન કઈ રીતે જોઈએ, વ્યૂ એટલીસ્ટ મીડિયમ ટર્મ રાખીએ 6 મહિનાના હિસાબે ટાટા સ્ટીલ. ભાવિક સર, આઈ થિંક મીડિયમ ટર્મ જો તમારે હોલ્ડ કરવું હોય તો કંપની તો ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. સેક્ટર, સ્ટીલ સેક્ટર જે સ્પેસિફિક છે એમાં હું અત્યારના એટલે શોર્ટ ટર્મમાં બુલિશ નથી, કારણ કે હાલ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે જે રીતે યુએસએ ઇમ્પોર્ટ ડ્યુટી એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર રાખી છે, એના લીધે મોસ્ટ ઓફ બીજી બધી કન્ટ્રીઝ છે એ અત્યારના માર્કેટ શોધી રહી છે ડમ્પ કરવા માટે. આપણે પોતે પણ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર અત્યારના ડ્યુટી લગાવી છે સ્ટીલને એના ઉપર કે ચાઇનાની બધું ઇમ્પોર્ટ ના થાય. એટલે ખાસ કરીને યુએસના લીધે આપણી પોતાની પણ પ્રોડક્શન કેપેસિટી થોડી વધારે છે, એના લીધે આપણે પણ એક્સપોર્ટ માટે માર્કેટ શોધી રહ્યા છે બીજી બધી કન્ટ્રીઝ. એટલે ઓવરઓલ અહીંયાથી મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ એઝ અ સેક્ટર સ્ટીલ મને લાગી રહ્યો છે કે થોડુંક અંડરપરફોર્મ કરશે. અને એની સાથે સાથે ટાટા સ્ટીલની પણ વાત કરીએ તો એમાં પણ થોડુંક લાગે છે કે અંડરપરફોર્મ કરી શકે, પણ તમે પોઝિશન તમારી હોલ્ડ કરી શકો, કારણ કે કંપનીને ફંડામેન્ટલ સારા સ્ટ્રોંગ છે. જો લોંગ ટર્મ થોડુંક વ્યૂ મારો કરો 6 મહિનાની આગળ, 8 મહિના કે 10 મહિનામાં, તો ડેફિનેટલી 190, 200 થી 220 સુધી જોવા મળી શકે છે જેમ જેમ ઇકોનોમી ઓપન થશે એમ. બટ અત્યારના લાગી રહ્યું છે કે 150 થી 170 ની જે બ્રોડર રેન્જ છે 6 મહિનામાં મને લાગે છે કે એ રેન્જમાં જ ટ્રેડ કરશે. તમારી પોઝિશન હોલ્ડ કરો, થોડુંક વ્યૂ થોડુંક લોંગર રાખો. 200 થી 220 નો ટાર્ગેટ આવશે નેક્સ્ટ યરના એન્ડ સુધીમાં, ત્યારે તમે પ્રોફિટ બુક કરી શકો છો. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ટાટા સ્ટીલ ઉપર. બીજો પ્રશ્ન અહીંયા છે, એ છે ગાંધીનગરથી કલ્પેશભાઈનો. એમણે અહીંયાથી ઇરકોન અહીંયાથી ખરીદેલ કરેલા છે અને ખરીદીની કિંમત છે 158 રૂપિયા. અત્યારે હાલ આપણે જોઈએ તો 170 આજુબાજુ સ્ટોક રનિંગ કર્યો છે, એટલે ઓલમોસ્ટ આપણે જોઈએ તો 12 રૂપિયા અપસાઇડ જોવા મળી રહ્યો છે. તો કુણાલ સર, એમનો સવાલ છે અહીંયાથી કલ્પેશભાઈનો કે તેઓ ઇરકોન હોલ્ડ કરવા માગી રહ્યા છે 1 વર્ષના ટાઈમ ઓરિઝોન માટે, તો કયા લેવલ તેઓ અહીંથી અપેક્ષિત કરી શકે છે સર? વેલ 158 ની અરાઉન્ડ એમની ખરીદારી છે. અત્યારે સ્ટોક 170 પાસે ટ્રેડ કરે છે. હું કહીશ કે હોલ્ડ કરીને રાખો, એટલીસ્ટ 6 થી 7 મહિના હોલ્ડ કરીને રાખો. ઉપરમાં આપણને 210 સુધીના લેવલ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. હોલ્ડ કરી રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે ઇરકોન માટે થઈને. આપણા બંને સવાલોના જવાબ સ્ટોક ગુરુમાં આપણા એક્સપર્ટ્સ પાસેથી મેળવ્યા છે. આગળ વધીએ. સ્ટોક્સ જે અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યા છે, મને ડેફિનેટલી ચર્ચા કરવાનું મન થાય છે અહીંયાથી સેન્ચુરી પ્લાય. ભાવિક સર, તમારી પાસે લાવીએ સેન્ચુરી પ્લાય. 737નો લો અત્યારે ફિલહાલ બની રહ્યો છે અહીંયા, 3.5% આસપાસની વેચવાલી સોફાર બની ચૂકી છે. સિઝન અત્યારે ચોમાસાની, એટલે હવે જુઓ ધીરે ધીરે એમનું જે સ્ટોક હોય, એમનું સ્ટોક પાઇલ હોય બેઝિકલી, તે એક્યુમ્યુલેશનનો સમય છે. અત્યારે ફિલહાલ એવો સ્ટોક બનાવીને રાખે તો પછી જે કન્સ્ટ્રક્શનની સિઝન છે તેમાં બરાબર એમની પાસે માલ હોય જ્યારે ડિમાન્ડ વધારે આવે ત્યારે. તો આવી સ્થિતિમાં સેન્ચુરી પ્લાય શું ધીરે ધીરે એક્યુમ્યુલેશનનો સમય બની રહ્યો છે ઘટાડામાં? યસ, અત્યારના કંપનીને આપણે જોઈએ તો ઓફ સિઝન જ છે. ઇનફેક્ટ કન્સ્ટ્રક્શન હોલ્ડ જોઈએ તો ઓફ સિઝન છે. અને યુઝ્યુઅલી જ્યારે ફેસ્ટિવલ સિઝન આવે છે એના પછી આપણે જોઈએ છીએ કે આના કંપનીમાં થોડો ઓર્ડર્સ પિકઅપ થાય. ચાર્ટ પણ સેમ એ જ પ્રમાણે જ છે કે કેટલા વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે કોન્સોલિડેશન જ થઈ રહ્યું છે 700 થી 800 ની એક રેન્જમાં. તો ઓવરઓલ આ લોંગ ટર્મ પણ હું જોઉં તો 680 થી 650 ની આસપાસ જ્યારે જ્યારે પણ આવે છે ત્યાંથી એક બાઉન્સ જોવા મળે છે. બટ અપસાઇડ પણ લિમિટેડ છે 750 થી 780 ની આસપાસ. હાલ અત્યારના જે રીતે કોન્સોલિડેશન ચાલી રહ્યું છે એ રીતે મને લાગે છે કે મે બી થોડુંક એક્યુમ્યુલેશન પણ અહીંયા થઈ રહ્યું હશે. તો આમાં 730 અત્યારના ચાલી રહ્યું છે. આઈ વુડ સે કે 730 થી 700 નું જે રેન્જ છે એમાં ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરી શકાય છે. ઉપરની રેન્જ આપણે 760 થી 800 ની આસપાસ છે, જે મે બી સેકન્ડ ક્વાર્ટર ઓફ 2026માં જોવા મળી શકે છે ભાવ. તો ત્યારે એકવાર પ્રોફિટ બુક કરી શકે છે. તમે જેમ કીધું અત્યારના એક્યુમ્યુલેશન ઝોનમાં જ ચાલી રહ્યું છે, કોન્સોલિડેશન થઈ રહ્યું છે. તો 740 થી 700 વચ્ચે જ્યારે પણ આવે છે ત્યારે થોડો સ્ટોક એક્યુમ્યુલેટ જરૂરથી કરી શકાય છે.
જી બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત થઈ સેન્ચુરી પ્લાય કે જ્યાં 2.5% થોડી નેગેટિવિટી આપણને જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એક લોઇડ મેટલ ઉપર નજર કરી લઈએ. 1% સ્ટોક અત્યારે હાલ ઉપર છે. સમાચાર હતા કે અહીંયાથી તેઓ મધ્યપ્રદેશમાં 23 MMT રિઝર્વવાળી અહીંથી કોલ માઇનની અહીંથી તેઓ બોલી જીતી હતી. એટલે સ્વાભાવિક છે કે સ્ટોક આજે પોઝિટિવ 3% ઉપર હતો, પરંતુ ઉપલા સાથે તમે જો નીચે આવી રહ્યો છે અને ડે લો ઉપર અત્યારે આપણે 1407 ઉપર આપણને કારોબાર કર્યો છે. 1446 હાઈ જોવા મળી હતી. કુણાલ સર, એક વખત ચાર્ટ ઉપર પણ નજર કરી લઈએ. લોઇડ મેટલ શું સેટઅપ બની રહ્યું છે સર? વેલ, લોઇડ મેટલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મારું માનવું છે કે ટાઈમિંગ માટે થોડુંક અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. કેમ કે એક વોલેટિલિટી આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. જે ન્યૂઝ અત્યારે આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી રહ્યા છે એના બેઝ પર. અને હું કહીશ કે કાઉન્ટર જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે 1409 1410ની પાસે, મારું માનવું છે થોડું વેઇટ એન્ડ વોચ કરો. નાવ બ્રેકઆઉટ લેવલ જે આવી રહ્યું છે 1450ના લેવલ પર છે. આવનારા દિવસોમાં જો 1450 બ્રેક કરે પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. હાલ પૂરતું અવોઇડ કરે વધારે સારું રહેશે. વોઇડનો વ્યૂ લોઇડ્સ મેટલ માટે બની રહ્યું છે, નજર રાખીએ. અત્યારે ઓલા ઇલેક્ટ્રિક ચાલી રહ્યું છે, એવી જ રીતે ચાલી રહ્યો છે આર પાવર. એવા બધા જ સ્ટોક્સ ચાલી રહ્યા છે કે જેમની પિટાઈ જબરદસ્ત થયેલી હતી, જેની સાથે સમાચારોમાં કંઈ એવા પોઝિટિવ સંકેત નથી, બટ એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે. ભાવિક સર, બઝ શું કરી રહ્યો છે આર પાવરને અરાઉન્ડ? ડિમાન્ડ છે અત્યારે તો, અપર સર્કિટ થઈ ચૂકી છે ઓલરેડી હવે સ્ટોકમાં. આઈ થિંક આર પાવર થોડોક મે બી મેન્યુપ્યુલેટેડ સ્ટોક એ થઈ શકે, કારણ કે આપણે રિટેલ જોઈએ તો રિટેલ પાસે હજી પણ છે, જૂના આઈપીઓના ટાઈમ પ્રમાણે છે, અને પ્લસ અત્યારના આપણે સ્ટોક જોઈએ ખાસ કરીને કંપનીની ફંડામેન્ટલ જોઈએ તો કોઈ કંપનીનું ફંડામેન્ટલ ખાસ કંઈ કરવા જેવું નથી. તો આઈ થિંક વોરન બફેટની કોટ સારું છે કે ઇટ ઇઝ બેટર નોટ ટુ પુટ ગુડ મની ઇન ટુ બેડ સ્ટોક. તો આઈ થિંક એવું જ કહી શકાય કે આપણે સારા પૈસા છે એટલીસ્ટ એવા સ્ટોકમાં રાખી શકાય કે જ્યાં પિટાઈ ઓલરેડી થઈ ચૂકી છે. કારણ કે આ બધા પેની સ્ટોક્સમાં ઘણી વાર એવું થાય છે કે થોડુંક ઉપર ઉછાળો જોવા મળે છે, પાછળ રિટેલ ચડે છે અને પછી એ સ્ટોક પાછો ત્યાં ને ત્યાં થઈ જાય છે. તો ઓવરઓલ હજી આઈ થિંક તમારા જો સારા પૈસા છે તો એટલીસ્ટ એવી ફંડામેન્ટલ સારી સ્ટ્રોંગ કંપનીમાં ઇન્વેસ્ટ કરો કે જો માર્કેટ રિલેટેડ પણ જો કરેક્શન થશે તો પણ પછી જ્યારે માર્કેટ સુધરશે તો એ તમારો ભાવ આવી શકે છે. બટ અમુક સ્ટોક છે કે જેમાં તમારો કોઈ દિવસ ભાવ નહીં આવી શકે. આઈ થિંક આર પાવર જે છે એ પણ ઓવરઓલ ઇગ્નોર જ કરવા જેવું છે. ભલે ઉપર આવે બટ ક્લિયરલી તમારા પૈસા જે છે સારી સ્ટ્રોંગ ફંડામેન્ટલ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરે તો એ વધારે સારું દેખાઈ શકે છે. કે સર, સેમ વ્યૂ આર પાવર? કેમ કે માલના ઉપર પરિસ્થિતિ થઈ છે અત્યારે. નો ડાઉટ અપર સર્કિટ વાગી ગઈ છે. હવે અપર સર્કિટમાં કરીએ તો કરીએ શું? એટલે વ્યૂ એ છે કે ખાલી બેસો અને જુઓ નો વ્યૂ અત્યારે અપનાવવાની જરૂર છે. બટ હા, જો સપોઝ બાઇંગનો મોકો મળે, સર્કિટ ઓપન થાય ને બાઇંગનો મોકો જો મળે તો પછી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું 4170 રહેશે. નો ડાઉટ એસએલ થોડોક મોટો છે, બટ ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણે આવા વોલેટાઇલ સ્ટોકમાં એસએલ થોડો મોટો જ તમને મળશે. તો 41.70 નો એક એસએલ ક્લોઝિંગ બેસિસમાં મેન્ટેન કરીશું. સર્કિટ ઓપન થાય છે તો ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો અગેન તમને આ 58 અને 58 જો બ્રેક કરે તો 67 સુધીના લેવલ એઝ ટાર્ગેટ તમને બતાવી શકે છે. સો વ્યૂ ડેફિનેટલી ખરીદી કરીને ચાલવાનો બની રહ્યો છે. બિલકુલ, ખરીદી કરવાની સલાહ બની રહી છે રિલાયન્સ પાવર, કે જ્યાં તમે ખાસ કરીને ફોકસ કરીશું. બીજું નજર કરીએ તો આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી છે. ઇવન પીજી ઇલેક્ટ્રો પ્લાસ પણ તમે જો અહીંયા પણ ન્યૂનતમ સ્તરથી સારી એવી સપોર્ટ જોવા મળી છે. ભાવિક સર, તમારી પાસે આવીશ પીજી ઇલેક્ટ્રો પ્લાસ લઈને. આ સ્ટોક ખ્યાલ છે પરિણામ ખરાબ હતા, ગાઈડન્સ ખરાબ હતા, સ્ટોક 2 દિવસમાં 35% તૂટી ગયો હતો. ફાઇનલી તમે જુઓ તો નીચે 480 આજુબાજુ ગયા બાદ ત્યાંથી સ્ટોક અત્યારે 560 એટલે કે ઓલમોસ્ટ 80%ની અપસાઇડ આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. એટલે ઓલમોસ્ટ જોઈએ તો 18 થી 20%નું અપસાઇડ આપણને છેલ્લા 4 થી 5 દિવસમાં જોવા મળી છે. તો સર વ્યૂ શું બનશે? નીચેથી જે રીતે આપણને યુટર્ન જોવા મળ્યું છે તે લાગે છે કે આ યુટર્ન ફરીથી અપસાઇડ બતાવે, જે આપણને જ્યાંથી લેવલ આપણને તૂટતા જોવા મળે તો એ લેવલ ફરીથી અહીંયાથી આપણને રિકવર થતા જોવા મળે સર? પણ જો એ લેવલ ના જોવા મળે તો એટલે 50% રિટ્રેસમેન્ટ તો જરૂરથી જોવા મળી શકે છે. અત્યારના જોઈએ તો નિયરલી 38.2 સુધી તો આવી ગયું છે. એટલે નેક્સ્ટ ટાર્ગેટ આવ્યો છે કે 50% નો અરાઉન્ડ 600 થી 605 ની આસપાસ આવી રહ્યો છે. એટલે અહીંયાથી હજી પણ 50-60 પોઈન્ટ્સ નો મૂવ જોયો. જે રીતે 2 દિવસ 3 દિવસમાં આપણે એક મોટું કરેક્શન જોયું અને એના પછી ધીમે ધીમે એક્યુમ્યુલેશન જોવા મળી રહ્યું છે. તે રીતે લાગી રહ્યું છે કે યસ ડેફિનેટલી આપણને એટલે
કશું નહીં તો જ્યાંથી પડ્યો છે 740 થી ત્યાં નહીં જોવા મળે, પણ એટલે 600 સુધી જોવા લેવલ મળી શકે છે. અને પ્લસ મને લાગી રહ્યું છે કે હાલ અત્યારના થોડુંક માર્કેટે મે બી ઓવર રિએક્ટ પણ કરી શક્યું છે, અને હવે પાછું આપણે વેલ્યુએશન એનું જે નોર્મલ વેલ્યુએશન છે ત્યાં ધીમે ધીમે જઈ રહ્યું છે, જે આઈ થિંક 650 થી 690 સુધી મને જોવા લાગી રહ્યું છે. ઓવરઓલ અહીંયાથી યસ ડેફિનેટલી બાય કરી શકાય છે 605ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ જો નીચે રાખવો હોય તો 514નો રાખી શકાય છે. 514ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ઓકે, સો વ્યૂ પીજીઈએલ માટે અહીંયાથી, એટલે કે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે હોલ્ડિંગ કંપનીઓમાં પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે કે સર? તમને યાદ હશે કે બજાજ હોલ્ડિંગ્સ છે કે ઇવન મુથુટ હોલ્ડિંગ કે બીજી કઈ ગઈકાલે કંપનીની આપણે વાત કરી હતી હોલ્ડિંગની, ગોલ્ડ સાથે લગભગ આવી જ કોઈક ફાઇનાન્સની કંપની હતી હોલ્ડિંગની કે જેમાં પણ પ્રોફિટ બુકિંગ ગઈકાલે હતું. આજે પણ ઇનફેક્ટ આ બધી હોલ્ડિંગ કંપનીઓમાં પ્રોફિટ બુકિંગ. હવે થીમ મારે એ ડિસ્કસ કરવી છે કે સર, કે એક સમય હતો જ્યારે માર્કેટ ફ્લેટિશ મૂવમેન્ટ અથવા ઘટાડો આપી રહ્યા હતા, ત્યારે આ હોલ્ડિંગ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ ખાસું ગયું કેમ કે ડિવિડન્ડ સારું મળે. હવે પૈસા અહીંયાથી નીકળી રહ્યા છે, એટલે લિક્વિડિટી માર્કેટમાં ફરી અવેલેબલ થઈ રહી છે. માર્કેટના મોમેન્ટમ સાથે થોડું કોરિલેટ કરીએ, હોલ્ડિંગ કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ સાયકલ કઈ રીતની હોય છે થોડું સમજવું રહેશે સર અહીંયા. વેલ, હોલ્ડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ સાયકલની વાત કરીએ તો બટ ઓબ્વિયસલી એક કન્સેપ્ટ હોલ્ડિંગ કંપનીઓ છે. તમે જેટલી બી હોલ્ડિંગ કંપનીની વાત કરો, દરેકે દરેક હોલ્ડિંગ કંપનીનો એક સાયકલ હોય છે જે તમે પરફેક્ટલી વર્ડ પકડ્યો છે. તમે જોવા જાઓ તો આ બધી જ હોલ્ડિંગ કંપની મોસ્ટલી એક્ટિવ થઈ જતી હોય છે જ્યારે સ્ટોક માર્કેટમાં આપણને એક સારું કરેક્શન અથવા તો એમની જે પિયર્સ કંપની છે અથવા એમની જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમાં જ્યારે એક સારું કરેક્શન આપણને જોવા મળતું હોય છે ત્યારે નોર્મલી લેમેન શું કરતો હોય છે કે આવા કરેક્શનના ટાઈમ પર માલ વેચીને એ લોકો નીકળી જતા હોય છે. બટ આવી જ હોલ્ડિંગ કંપની મેઇનલી પોતાની જ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ વધારતી હોય છે. અને આનું એક રિસેન્ટલી એક્ઝામ્પલ જે છે જે ટાટા સન્સનું છે. તમે જુઓ કે TCS છે, ટાટા મોટર્સ છે, જ્યારે એક સારું ધોવાણ આપણને રિસેન્ટ ડેઝમાં જોવા મળ્યું હતું ત્યારે આ લોકોએ પોતાના સ્ટેક પર્ટિક્યુલર કંપનીઝમાં વધાર્યા હતા. એટલે તમે વિચારો કે જો પેરેન્ટ કંપની હોલ્ડિંગ કંપની જો પોતાનું સ્ટેક વધારતી હોય છે તો ભાઈ રિટેલ ઇન્વેસ્ટર્સ કેમ આ સ્ટોકને છોડીને ભાગીને જતા હોય છે? તો હું કહીશ કે જો પેશન્સ હોય છે તો પછી આ બધી જ કંપનીઓ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. અને અધૂરામાં પૂરું, જો તમારે ખરેખર ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલુ હોય તો હું કહીશ કે આવી જ કંપનીમાં કરવું જોઈએ, જેનો રિસેન્ટ એક્ઝામ્પલ તમે બતાવ્યું છે બજાજ હોલ્ડિંગ, જે અત્યારે 2% નીચેના ઘટાડે ટ્રેડ કરે છે. હું કહીશ કે થોડુંક વેઇટ વોચ કરો કેમ કે આ સ્ટોકે 8,000ના લેવલનું બ્રેકઆઉટ આપ્યા પછી આપણને 14,000 સુધીના લેવલ બતાવેલા છે. આ સ્ટોકમાં અત્યારે કરેક્શન વધતું આપણને જોવા મળી શકે છે અને એના બેઝ પર 12,500 12,000 સુધીના લેવલ આવી શકે છે. અને જો આ લેવલ આવે તો હું કહીશ કે બીજા બધા સ્ટોક બાય કરવા કરતાં તમારે બજાજ હોલ્ડિંગમાં જ ફોકસ કરીને ચાલવાની સલાહ છે. તમને આ સ્ટોકમાં બેલેન્સ તમે તમારો પોર્ટફોલિયો બનાવી શકો છો અને આ સ્ટોક આવનારા દિવસોમાં તમને 16-17,000 સુધીના પણ લેવલ બતાવી શકે છે. તો જો ફર્ધર એનાલિસિસ કરવામાં સપોઝ આપણને થોડીક પ્રોબ્લેમ થતી હોય તો હું કહીશ કે તમારે ફોકસ કરીને ચાલવાનું જરૂર છે આ બધી હોલ્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઝ પર જે સારા પોતાના ફંડામેન્ટલ સ્ટોકને જમા કરતી હોય છે મધ્યાંતરે. જી બિલકુલ, તો ઓરલી આપણે વાત થઈ હોલ્ડિંગ કંપની કે જ્યાં ખાસ કરીને ફોકસ રહેશે. બીજું નજર કરીએ તો આજે ટોટલ 52 ખાઈમાં આપણને આ 8 સ્ટોક અત્યારે હાલ સામેલ જોવા મળે છે નિફ્ટી 500માં. બીજો ફોર્ટિસ હેલ્થકેર 1.5% મજબૂત નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. એરટેલ તમે જો એટલે કે ઝોમેટો ત્યાં પણ સતત સારી એવી તેજી જોવા મળી છે. આજે પણ સ્ટોક 1%થી વધુની મજબૂતી છે, નવા 52 હાઈ ઉપર છે. પેટીએમ તમે જો 5%ની મજબૂતી અહીંયા પણ છે. અશોક લેલેન્ડમાં તમે જો મારુતિ, TVS મોટર્સ, HBL એન્જિન અને LTF કે ત્યાં પણ આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ એક પેટીએમ છે કે આપણે ખાસ કરીને વાત કરી આપણે 2 દિવસ પહેલાં જ બમ્પર સ્ટોકમાં મેં વાત કરી હતી ત્યારે 1160 આજુબાજુ હતો ત્યારે મેં 1300 સુધીની લેવલ અપેક્ષિત કર્યા હતા. એટલે તમે જો 1160થી ઓલમોસ્ટ 1230નો લેવલ આપણને 70 પોઈન્ટની આપણને અપસાઇડ ઓલરેડી જોવા મળી છે. આજે 1238ના હાઈ બનતા જોવા મળે છે. તો ભાવિક સર તમારી પાસે લઈને આવીશ પેટીએમ. આપણે જોઈએ તો વીકલી ચાર્ટમાં સારું એવું ફોર્મેશન બન્યું છે. જોઈએ તો કપ વિથ હેન્ડલ પેટર્નનું પણ બ્રેકઆઉટ છે. ઇવન વીકલી ચાર્ટમાં ઇનસાઇડ બારનું પણ આપણને બ્રેકઆઉટ પેટીએમમાં જોવા મળી રહ્યું છે. સર કયા લેવલ તમે એથી એક્સપેક્ટ કરી રહ્યા છો પેટીએમ તરફથી સર? આઈ થિંક પેટીએમમાં આપણે જોઈએ તો નેક્સ્ટ જો ટાર્ગેટ આવે છે એ 1350 વીકલી જોઈએ તો 1350 થી 1372 સુધીનું જો ટાર્ગેટ આવે છે. મને લાગે છે કે અહીંયાથી હજી પણ આપણે જોઈએ વીકલી બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ દેખાઈ રહ્યો છે, બહુ જ સ્ટ્રોંગ મૂવ પણ દેખાઈ રહ્યો છે. અને આજે જેમ તમે વાત કરી ગયા છે મોતીલાલ ઓસવાલે પણ એ લોકોનું સ્ટેક વધાર્યું છે. તો ઓવરઓલ અહીંયાથી મને આ સ્ટોકમાં કોઈ હાલ કરેક્શન કે દેખાઈ નથી રહ્યો કે અહીંયાથી એટલીસ્ટ આપણને ડાઉનસાઇડ જોવા મળે. કોઈ પણ પેટર્ન વીકલી કે ડેલી પાર્ટમાં દેખાઈ નથી રહ્યો.
યસ મે બી ઓવરબોટમાં જરૂરથી છે એટલે થોડુંક સાઇડવેઝ કોન્સોલિડેશન થઈ શકે છે, બટ હજી પણ સ્ટોકમાં મને લાગે છે કે 1350 1360 ઓન વીકલી બેઝિસ મને લાગે છે કે આપણને ટાર્ગેટ આવી શકે છે. તો હજી પણ સ્ટ્રોંગ અપમૂવ છે. નવી પોઝિશન લેવાની અત્યારના હું રેકમેન્ડ નહીં કરું. જો થોડું કરેક્શન આવે છે તો એકવાર બાય કરી શકાય છે. આઈ થિંક કરેક્શન 1180ની આસપાસ આવે છે તો નવી પોઝિશન લઈ શકાય છે. જે લોકો પાસે જૂની પોઝિશન છે 1360ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે. ઓકે, સો આ તમારા માટે પેટીએમ. લાસ્ટ વીક આપણે ફંડામેન્ટલી ડિસ્કસ કર્યું હતું અને આ વીક ટેકનિકલી પણ અહીંયા સેટઅપ બની ચૂક્યું છે બમ્પર સ્ટોકમાં. બંને રીતે ડિસ્કસ કર્યું હતું અને ત્યારબાદ સર તરફથી પણ રેકમેન્ડેશન્સ બની રહ્યા છે. વિશાલ મેગામાર્ટ VMM સરસ મજબૂતી 150 ઉપરનો બંધ આપવાની કોશિશ રહેશે કે સર આજે કઈ રીતે જોઈએ? 3.5% વધુની મજબૂતી 147 થી 152 પ્લસની રેન્જ આજે બની છે. વેલ ઓવરઓલ જોવા જઈએ તો આ કાઉન્ટરે યસ બ્રેકઆઉટ લેવલની વાત કરીએ તો 108 109ના લેવલ પર બ્રેકઆઉટ આપ્યું હતું અને એના પછી સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. 151 152 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. નાવ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં રહે, બટ જો પોઝિશન હોય તો ઓલરેડી હોલ્ડ કરીને રાખો. આવનારા દિવસમાં 160 165 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. અને એક સ્ટોક પર હજુ રિકમેન્ડેશન આપીશ. ના જે રિકમેન્ડેશન અત્યારે હું સજેસ્ટ કરી રહ્યો છું લોંગ ટર્મ પર્પઝથી છે, કોઈ ટ્રેડિંગ પર્સપેક્ટિવ હું અત્યારે સજેસ્ટ નથી કરી રહ્યો. રિસન્ટ ડેઝમાં આઈટી સ્ટોક ઘણા સારા એવા પીટાયા છે અને મને એવું લાગે છે કે મોસ્ટલી હવે આજે કરેક્શન છે મોસ્ટલી અત્યારે સ્ટેબલ થઈ ગયું છે. હવે કોઈ ફર્ધર કરેક્શનનું એક્સપેક્ટેશન હું નથી રાખી રહ્યો. તો જે 1462 પાસે ઇન્ફોસિસ છે એમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. અત્યારે 1463 પાસે સ્ટોક ટ્રેડ કરે છે અને ન્યૂઝ પણ આ કાઉન્ટરમાં અત્યારે આપણને જોવા મળ્યા છે કે યુનાઇટિંગ ફાઇનાન્શિયલ સર્વિસ જે ઓસ્ટ્રેલિયાની છે એમને ઇન્ફોસિસનું ફાઇનાન્શિયલ ડિજિટલ બેન્કિંગ SaaS જે છે એને એડોપ્ટ કર્યું છે ઓન AWS ક્લાઉડ. તો એક સારી વસ્તુ ઓસ્ટ્રેલિયા તરફથી અત્યારે આપણને ઇન્ફોસિસ માટે સાંભળવા મળી રહી છે. સો ઇન્ફોસિસ એમ પર પીટાયેલો સ્ટોક છે, સ્ટ્રોંગ સપોર્ટ પર ટ્રેડ કરે છે. પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. આવનારા દિવસોમાં 1640 અને એ જો બ્રેક કરે તો 1900 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. સો પ્યોરલી ફોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ, નોટ ફોર ટ્રેડિંગ પર્સપેક્ટિવ આ કાઉન્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકાય. જી બિલકુલ. તો ઓરલાઈનથી આપણે બે સ્ટોક અહીંથી વાત થઈ વિશાલ મેગા માટે અને સાથે સાથે સારી જેમ વાત કરી આઈટી સ્ટોકમાં આપણને ઇન્ફોસિસ કે જેમાં સારી અપસાઇડ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. ફોકસ પર રાખીશું. હવે વાત કરીએ થોડું સેક્ટર સ્પેસિફિક, તો નિફ્ટી ફાર્મા ઉપર અહીંથી થોડુંક હાઇલાઇટ જઈ રહ્યું છે. આજે ત્યાં જોઈએ થોડુંક દબાણ વધી રહ્યું છે. થોડુંક પાસ્ટમાં જોઈએ તો ઘણા બધા સ્ટોક હતા સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા હતા, પરંતુ આજે જુઓ તો 20માંથી 13 સ્ટોક નેગેટિવ બતાવી રહ્યા છે, માત્ર 7 સ્ટોક પોઝિટિવ છે. તો નેગેટિવવાળા જોઈએ તો ઓરોબિંદો ફાર્મા 3%ની વેચવાળી જોવા મળી રહી છે. દિવિસ લેબ તમે જો આજે નીચે જોવા મળી છે. ઇવન બાયોકોન તમે નજર કરો ત્યાં પણ 1%ની કમજોરી છે. ગ્રેન્યુઅલ્સ, નેટકો ફાર્મા આ બધા સ્ટોક છે કે જે આજે ફાર્મા સેક્ટરમાં દબાણ બનાવી રહ્યા છે. તો ભાવિક સર એક વખત બાયોકોન ઉપર આપણે નજર કરી લઈએ. તમે જુઓ તો અત્યારે 360 ઉપર છે, 1%ની નરમાશ છે. અગાઉ એક મહિના ઉપર આપણે નજર કરીએ તો આપણને એક્ઝેક્ટ 350 360 હતો, જ્યાં એક્ઝેક્ટ સપોર્ટ લઈને 400 ઉપર સ્ટોક ગયો હતો અને ત્યાંથી જુઓ તો ફરીથી સ્ટોક અત્યારે ત્યાં આવી ગયો છે જ્યાં એક મહિનાના લેવલ પહેલાં હતો ત્યાં. તો સર કઈ રીતે વ્યૂ બનાવીશું બાયોકોનમાં જે ઘટાડો આવ્યો છે એને ખરીદી તરીકે જોઈશું કે હજુ પણ વેઇટ એન્ડ વોચ કરીશું સર? આઈ થિંક વેટ એન્ડ વોચ. જો ફાર્મા ઇન્ડેક્સ જ આપણે જોઈ રહ્યો છું તો જે 21,350 થી 22,300 સુધી ગયો હતો અને આ જ્યારે વધી રહ્યો હતો કે જ્યારે ટ્રમ્પ હતો એ કહી રહ્યો હતો કે 200% ફાર્મા ઉપર ટેરિફ નાખીશ. તો એ ન્યૂઝ પછી પણ આપણે જોઈ રહ્યા હતા કે ફાર્મા સેક્ટર જ આઉટપરફોર્મ કરી રહ્યું હતું. છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે એઝ અ બીજે નિફ્ટી, બેંક નિફ્ટી અને મિડકેપ થોડુંક વધી રહ્યું હતું જીએસટીના રિફોર્મમાં. એમાં ફાર્મામાં આપણે જોઈ રહ્યા હતા કે એમાં પ્રોફિટ બુક થયો હતો. એટલે ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે મનીમાં જે સેક્ટર રોટેશન થઈ રહ્યું છે કે અત્યારના ફાર્મામાં પ્રોફિટ બુક થઈ રહ્યો છે અને બીજે ખાસ કરીને ઓટોસ છે, ઓટો એન્સિલરીઝ છે કે જે જીએસટીના રિફોર્મ્સમાં જે કંપનીઓને ફાયદો થઈ શકે છે ત્યાં પૈસો થઈ રહ્યો છે. એટલે છેલ્લા 3 દિવસમાં આપણે ચાર્ટ પણ જોઈએ ફાર્મામાં તો ડેફિનેટલી લાગે છે કરેક્શન થઈ રહ્યું છે અને હજી પણ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 21,700 થી 21,500 સુધીમાં નિફ્ટી ફાર્મ આવી શકે છે. તો એ વ્યૂથી ઓફકોર્સ મને લાગી રહ્યું છે કે બાયોકોનમાં પણ હજી કરેક્શન જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. હું 350 થી 330 સુધીનું લેવલ છે એક્સપેક્ટ કરી રહ્યો છું. મે બી ત્યાં એની આસપાસ આવે છે તો ત્યાં ડેફિનેટલી બાય કરી શકાય છે, પણ હજી પણ કરેક્શન ડ્યુ એક્સપેક્ટેડ છે. એટલે હાલ અત્યારના નવી પોઝિશન એવોઇડ કરવી જોઈએ. 350 થી 330ની આસપાસ આવે છે તો ત્યારે 320ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ફરીથી મે બી 380નો ટાર્ગેટ આવે, પણ હાલ અત્યારના વેઇટ કરો. થોડું કરેક્શન હજી પણ એક્સપેક્ટેડ લાગી રહ્યું છે ફાર્મા અને બાયોકોનમાં આવ્યું.
ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી રાખવાનું રહેશે. થોડા મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક્સ પર નજર કરીએ બિકોઝ જ્યારે સ્પાર્ક આવે છે માર્કેટમાં, જે હમણાં લીલા નિશાનમાં આપણે આવી ગયા સેન્સેક્સમાં, તો મિડ કેપ સ્મોલ કેપ પણ છે કે જે લીડ લેવાની કોશિશ કરે છે. કે સર એક સ્ટોક સેલો વર્લ્ડ 560 પર છે, 542 થી 562ની રેન્જ. તકલીફ એ છે કે 52 વીક ચાર્ટ તમે નજર કરો ને, એક વર્ષના તો સતત ઘટાડો 980થી ઘટાડો આવ્યો છે સ્ટોકમાં, પણ 540 આસપાસ કંઈક સપોર્ટ પહેલો શોધવાની કોશિશ કરી છે સ્ટોકે. કોઈ સફળતા મળવાના ચાન્સીસ ખરા અહીંયા સેલો વર્લ્ડ? વેલ કયા સ્ટોક? ઓકે, CELLO. યસ, CELLO સેલો અત્યારે 560 આસપાસ છે. નવ સેલો વર્લ્ડની વાત કરીએ, આજના દિવસમાં 3.5% ઉપર અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. નવ એકચ્યુઅલી આ સ્ટોકમાં નજરમાં લાવવા માટે તમારો ઘણો આભાર, કેમ કે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સારી એવી રેલી આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એક ટાઈમ પર 1000ના લેવલ પર ટ્રેડ કરવાવાળો અત્યારે આ લેવલ પર 560 પાસે ટ્રેડ કરે છે. અને સારા એવા ફંડામેન્ટલ સ્ટોકની ખાસિયત એ છે કે એક ટાઈમ પર 1000 પર ટ્રેડ કરવાવાળો અત્યારે 550 પર બી ટ્રેડ કરે છે. 50%નું ધોવાણ આપણને સ્ટોકમાં જોવા મળી ગયું છે. બટ જો ફંડામેન્ટલ સારું હોય, પ્રમોટર સારા હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી. હું આમાં આ લેવલ પર પણ એવરેજ કરીને ચાલવાની સલાહ આપીશ, અને જો નવી ખરીદી કરીને ચાલવાની સલાહ હોય તો હું કહીશ કે થોડું વેટ એન્ડ વોચ કરો. કાઉન્ટર ત્યાં 558 પાસે ટ્રેડ કરે છે. જો 565ની ઉપર જો ક્લોઝ આવે છે 565ની ઉપર, તો પછી હું કહીશ કે ભાઈ આમાં એક વખત ખરીદી કરીને ચાલો, કેમ કે એ બ્રેક કર્યા પછી 640 અને 640 જો બ્રેક કરે તો 760 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 565ની ઉપર એવરેજ પ્લસ નવી ખરીદી બંને કરીને ચાલવાની સલાહ છે. આવનારા દિવસમાં સારું એવું રિટર્ન આપણને આ કાઉન્ટર બતાવે એવું લાગી રહ્યું છે. ઓકે, તો આવનારા દિવસોમાં સારું એવું રિટર્ન આપણને મળી શકે છે. સેલો વર્લ્ડ ફોકસ કરીશું. બીજું નજર કરીએ તો ઇવન બેંક નિફ્ટી ઉપર એક વખત નજર કરીએ. ગઈકાલે પણ આપણે જોયું 3 સ્ટોક હતા જે દબાણ બનાવી રહ્યા હતા, ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક, AU બેંક, HDFC બેંક. આજે પણ જો 5 સ્ટોક જે હાઇલાઇટ થઈ રહ્યા છે સૌથી પહેલાં ટોપ લૂઝર્સ તરીકે, એ છે પ્રાઇવેટ બેંક. તમે જો AU બેંક, અહીંયા ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક, એક્સિસ બેંક, એટલે 5 તમે જો મેઇન જે પ્રાઇવેટ બેંકો છે એ આજે દબાણ બનાવી રહ્યા છે. તો ભાવિક સર, મારો ક્વેશ્ચન એ છે કે જ્યારે પણ આપણે જોયું પ્રાઇવેટ બેંક જ્યારે ઠંડુ પડતું હોય ત્યારે સરકારી બેંક આગળ આવતું હોય છે. ફૂટપ્રિન્ટ તરીકે તેઓ આગળ તેમની મજબૂતી બતાવવા, ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટીને ટકાવી રાખવાના પ્રયત્નો બતાવતા હોય છે. તો સર કોઈ અપેક્ષા હવે રાખવી જોઈએ આપણે? SBI છે, અને હા SBI એક વસ્તુ છે કે જે 830 ઉપર એક ઘર કરી ગયું છે, એટલે સ્વાભાવિક છે કે એ લેવલ પણ થોડુંક હર્ડલ સાબિત થઈ રહ્યું છે. પરંતુ ઓવરઓલ એક વખત સરકારી બેંક ઉપર સર રિવ્યૂ લઈ લઈએ. પણ સરકારી બેંક, જેમ મેં સવારના જ હમણાં હાલ કીધું હતું કે નિફ્ટી બેંક જોઈ દેખાઈ રહી છે કે મને એમાં થોડુંક હજી પણ વીકનેસ દેખાઈ રહ્યું છે, કારણ કે એ દિવસમાં આપણે જો મંડેનો પણ હાઈ જે છે એ પણ બ્રેક નથી કર્યો. PSU બેંક પણ આજે આપણે જોઈએ તો PSU બેંક પણ નિફ્ટીની ઓવરઓલ થોડુંક વીકનેસ જોવા મળી રહી છે. બટ તમે એક વસ્તુ સાચી કીધી કે જ્યારે પ્રાઇવેટ પાર્ટિસિપેટ નથી કરતો ત્યારે PSU બેંક છે એ પાર્ટિસિપેટ કરે છે. અને નિફ્ટી PSU બેંક્સમાં પણ અત્યારના જેવું તો નિફ્ટી બેંક નિફ્ટી કરતાં વધારે થોડુંક પોઝિટિવ દેખાઈ રહ્યું છે. એટલે મે બી આગળ જતાં થોડુંક PSU બેંક સપોર્ટ કરી શકે છે. પ્રાઇવેટ બેંકમાં હાલ અત્યારના 1 થી 2 દિવસ માટે હજી પણ મારો વ્યૂ તો નેગેટિવ જ છે. મને લાગે છે કે નિફ્ટીની કમ્પેરેટિવલી બેંક નિફ્ટી જે છે એ અંડર પરફોર્મ કરી શકે છે. સ્ટેટ બેંક પણ આપણે જોઈ રહ્યા છે કે 830ની આસપાસ જે છે કોન્સોલિડેટ કરી શકે છે. બટ ગુડ થિંગ એ દેખાઈ રહ્યો છે સ્ટેટ બેંકમાં કે નિફ્ટી PSU બેંકમાં કે અહીંયાથી કરેક્શન નથી દેખાઈ રહ્યું, મે બી કોન્સોલિડેશન થઈ શકે છે. એટલે આગળ જતાં કદાચ બ્રેકઆઉટનો ઓપોર્ચ્યુનિટી છે. બટ અહીંયાથી ટોપ બની ગયું છે એ અત્યારના ચાર્ટમાં દેખાઈ નથી રહ્યું, એટલે થોડુંક પોઝિટિવ છે. મે બી આગળ જતાં PSU બેંક થોડુંક કોન્સોલિડેટ કરે અને લીડ કરી શકે છે. બટ પ્રાઇવેટ બેંક અને બેંક નિફ્ટી છે એ તો આઈ થિંક લાગે છે 1 થી 2 દિવસ લેગર્ડ જ રહેવાનું છે. થોડુંક હજી પણ એમાં કરેક્શન આવી શકે છે. જી બિલકુલ. તો અહીં આપણે વાત થઈ બેંક નિફ્ટીની સાથે સાથે ખાસ કરીને આપણે સરકારી બેંક જેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ સાથે સમજો છે રજા લેવાનો. કુણાલ સર, આપની પાસે આવીશ, આપણા તરફથી ડિસ્ક્લેમર. વેલ, જે પણ સ્ટોકનું આજે આપણે રિકમેન્ડેશન આપ્યું છે એમાં રિલાયન્સની આપણે વાત કરી, ઓલા ઇલેક્ટ્રિકની આપણે વાત કરી. આ બધા સ્ટોકમાં મારા પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી મેં સ્ટોક હોલ્ડ કરીને રાખેલા છે. બીજા કોઈ પણ સ્ટોકમાં પોઝિશન નથી, અને ક્લાયન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ક્રિએશન માટે ધીસ વુડ ધ પરફેક્ટ ટાઈમ. જે સ્ટોકનું આપણે નામ લીધું છે એમાં તમે લોંગ ટર્મ પર્પઝથી તમારો પોર્ટફોલિયો ક્રિએટ કરી શકો છો. આવનારા દિવસમાં સારું એવું વળતર આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે ભાવિક સર, આપના પાસેથી ડિસ્ક્લોઝર્સ.
અને જે પણ મેં સ્ટોક્સ ચર્ચા કરી છે એમાંથી પેટીએમ જે છે એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરેલા છે. બાકી બીજી બધે જે આપણે જે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એ મારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે, મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, જસ્ટ પેટીએમ છે લોંગ ટર્મ માટે. ડેફિનેટલી ખૂબ ખૂબ આભાર ભાવિક સર, કુનાલ સર, આપ બંનેનો સમય ફાળવી અમારા સાથે આજના દિવસે ચર્ચામાં જોડાવા માટે અને રોકાણકારોને માર્ગદર્શન આપવા માટે. માર્કેટ્સ પર નજર કરીએ. 24,972 એક અટેમ્પ્ટ બેઝ બનાવવાની કોશિશ 24,900થી 24,930થી. સેન્સેક્સમાં અટેમ્પ્ટ 81,494થી એટલે કે 81,500. બેંક નિફ્ટીમાં અટેમ્પ્ટ 55,600થી. ક્રુશિયલ લેવલ્સને નજીકથી એક બાઉન્સ આવ્યો છે. ટકશે કે નહીં સમય બતાવશે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.